श्रीमद् करुणा सागर भगवान की जय, राम की जय। वंदन करिए वाला करुणा सागर गुरुजी ने, करुणा सागर गुरुजी ने, प्यारा परम गुरुजी ने। वंदन करिए वाला करुणा सागर गुरुजी ने, अरस भुवन थी उतरी आव्या, निज पदनो संदेशो लाव्या। हे भाग्यवंत भक्तोने भाव्या, भाग्यवंत भक्तोने भाव्या। ऋषि मुनि पंडितो पूजे, एवा मारा गुरुजी ने। वंदन करिए वाला करुणा सागर गुरुजी ने, मंगलकारी मूर्ति मनोहर, स्वानुभव माझे गुरु सागर। हे अनंत गति छे गुरुनी आगर, अनंत गति छे गुरुनी आगर। से सरी खासी सनमावे, एवा मारा गुरुजी ने। वंदन करिए वाला करुणा सागर गुरुजी ने, मीठी मधुरी मुखनी वाणी, ज्ञान गंगा निर्मल पाणी। हे तृषातुरनी तरसची पाणी, तृषातुरनी तरसची पाणी। चौद लोकना देवो चाहे, देवा मारा गुरुजी ने। वंदन करिए वाला करुणा सागर गुरुजी ने, नर वेद सागर न्यालज करिया, अचरत बाणायुरमा धरिया। रण छोरुणानो बांधे मणिया, रण छोरुणानो बांधे मणिया। सेवी जनो सौ पाए लागो, एवा मारा गुरुजी ने। वंदन करिए वाला करुणा सागर गुरुजी ने, करुणा सागर गुरुजी ने, प्यारा परम गुरुजी ने। वंदन करिए वाला करुणा सागर गुरुजी ने। सत्य स्वराज कमलेश कैवल की श्रीमद् करुणा सागर भगवान की कैवल धाम की मोहनदास जी महाराज की कथा प्रारंभ समय का जय जय सात कैवलम चिरेणाम अवैनाम वयनाम शिगानाम लघोयाम नमोहाम नमस्तु
નામ જપાયમ કાયમ નામયાયમ મનાતે મનોયમ સ્વયં તામ સમસ્તુ જહાનામ ધ્યાતા નામ વિચારતા વિનય કરોતિ વિવર્તિત વસ્તુ વિધિવૈ વેદાંતમ અશાંતે નશાંતમ સુનાતિ સનાતમ જનાથમ અનંતો અગાધમ મહોદમ લહેજાન મહાદમ કુવેરમ તેયમ નમામિ નમસ્તુ આદ્ય સકસરાત રમેશ કૈવલ કી શિવત કરુણા સાગર ભગવાન કી કૈવલ ધામ મોહનદાસજી મહારાજ ભગવાનદાસજી મહારાજ મોહનદાસજી મહારાજ સાત કૈવલ સાત अब तुम मिलो जेहि सुकृत से साम्प्रथ सरजन हारो रहणी करणी अखिल अलौकित लोकित विन विस्तारो આજે પોષ સુદ પૂનમ અને સિદ્ધાંત 20મો વિશ્વબ્રહ્મ વિધ્વંસ નિધિ ગ્રંથ આપણો ચાલે એમાં સિદ્ધાંત 20મો એમાં કરુણેશ કૃપાનિધિ સંવાદ કરતા મિલન રહેણી ઉદ્ભવ તો કર્તાની સાથે એકતા કેવી રીતે કરવી અથવા તો કર્તા માલિક કઈ રીતે મળે એ પરમ ગુરુ અને કરુણેશ એટલે કર્તા માલિક સાથેનો સંવાદ આપણને આ સિદ્ધાંત વિશે સમજાવે તો આપણે અંશ સ્વરૂપે આ ઘાટની અંદર જે વર્તમાન કરી રહ્યા છીએ અને આપણે પોતાનું સ્વરૂપ ભૂલી ગયા હવે એ સ્વરૂપને જાણવા માટે એનો અનુભવ કરવા માટે દયાળુ પરમ ગુરુ કુબેર સ્વામી નામનું પાત્ર ધારણ કરી અને આ જગતના વિશે પધારી અને જ્ઞાન સંપ્રદાયની સ્થાપના કરી સકળતા સિદ્ધાંત નિર્ણય કર્યો અને એ સમજવા માટે આપણું સ્વરૂપ કેવી રીતે સમજી શકાય એનો અનુભવ કેવી રીતે થાય અને કર્તા માલિકની સાથે એકતા કેવી રીતે થાય એ જ્ઞાન ઉપદેશ આપવા માટે કૈવલ ધામમાંથી કુબેર સ્વામી સ્વરૂપે પરમ ગુરુ અહીંયા પધાર્યા અને એ જ્ઞાન માટે એમણે 15 ગ્રંથોની રચના કરી. હવે આપણે સત્સંગ કરીએ છીએ, ગ્રંથોનું વાંચન પણ કરીએ છીએ, પણ કર્તાની સાથે કઈ ક્રિયા કરવાથી એકતા થાય, કઈ રહેણી કહેણી પાડવાથી એકતા થાય એ વિશે આપણે સાંભળીએ છીએ ખરા, ગ્રંથોમાં અભ્યાસ પણ કરીએ છીએ, ઘણી બધી ચર્ચાઓ પણ થાય છે, પણ દરેક પોતપોતે પોતાની રીતે કેટલું આમાં નિર્ણય કરી અને દ્રઢતા રાખી અને આ સિદ્ધાંતને સમજે છે એ દરેકે પોતે વિચારવાનું. અહીંયા આવી અને આગલા અંગમાં આપણે જોઈ ગયા કે તું જેટલી જળ ઉપાસનાઓ એનો વિધ્વંસ કરી અને તમે આ જગતના વિશે હું કોણ અને જગતનો કરતા કોણ એ વિશેનું જ્ઞાન તમે જગતને બક્ષિસ કરો, તમે નિર્ભયપણે રહો, આવું બધું કરતા માલિક પરમ વિશેષ અંશ પરમ ગુરુને ઉદ્બોધન કરતા સંવાદમાં આપણને જણાવે છે. એ આપણે વિષય આખો સાંભળ્યો, જોયો. હવે
અહીંયા કહે છે કે અબ તુમ મેલો જે સુકૃત છે સામ્રત સર્જન હારું. આજે આપણે જગત જોઈ રહ્યા છે એના બનાવનાર સમર્થ કરતા માલિક કયા સુકૃતથી મળી શકાય, કઈ ક્રિયાથી મળી શકાય એ વિશે કહે છે. રહેણી કરણી અખિલ અલૌકિક લોકિત વિત વિસ્તાર. જગતમાં જે લૌકિક રીતે જે ઉપાસનાઓ જગતના લોકો કરી રહ્યા છે, અનેક મતપંથોની અંદર આચાર્યો, પંડિતો, ગુરુઓ, સંપ્રદાયોના સ્થાપકો જે જગતના જીવાત્માઓને જે રહેણી કહેણી અને જે ક્રિયાઓ બતાવી ગયા છે એના કરતા કહે છે કે રહેણી કહેણી અખિલ અલૌકિક. આ કરતા માલિકને મળવાની જે રહેણી કહેણી છે એ અલૌકિક, લૌકિક નથી. તો જગતના વિશે તમે જગતમાં તમારી દ્રષ્ટિ પછાડીને જુઓ તો જેટલી ક્રિયાઓ છે એ બધી જ ક્રિયાઓ આ શરીર દ્વારા થાય. જગતમાં ઉદ્ભવેલી વસ્તુઓ દ્વારા થાય. જગતમાં ઉદ્ભવેલી વસ્તુને કરતા માલિક માની અને એમને પ્રાપ્ત કરવા વિશેની ઉપાસનાઓ થાય. પણ આ જગતના સર્જનહાર જે માલિક, જેને આપણે કૈવલ કહીએ છીએ, જેને 5 વિશેષણ લાગે, એવા સર્જનહારના માલિકને પ્રાપ્ત કરવાની જે રીત છે એ રીત કોઈ કરતું નથી એવું દયાળુ એ કહેવા માંગે. હા, लोकित में लोकित के देवा भिन्न भिन्न सबके हो त्रिगुण शब्द और ज्योत सहित के उपासक हमें हो. હવે આ સત્સંગ સાંભળી અને બીજા કોઈની સાથે ચર્ચામાં ઉતરો તો કોઈનો નિષેધ ના કરતા. અહીંયા દયાળુ એની હદ બતાવતા કહે છે કે દરેક સંપ્રદાય મત મતાંતર અથવા જે દેવી દેવતાઓ છે એની હદ ક્યાં સુધીની છે એની વાત કરે છે. અને જ્ઞાન દ્વારા અલૌકિક મુદ્દો જે છે એને કેવી રીતે પ્રાપ્ત કરવો એની વાત એ સમજાવે છે કે લૌકિક મેં લૌકિક કે દેવા ભિન્ન ભિન્ન સબ કે હો. જે જગતની અંદર જગતના ઈષ્ટ તરીકે જુદી જુદી રીતે ભિન્ન ભિન્ન રીતે જે સ્થાપનાઓ થઈ એ સ્થાપનાનો પસારો તમે જો જુઓ તે બધો ઉત્પત્તિ ક્રમમાં આવેલો છે. જેટલા ઈષ્ટોની જે ઉપાસના થાય છે, જેટલા દેવી દેવતાઓની ઉપાસના થાય છે એ બધે જ સકર્તા સર્જનહાર માલિકે ખટવૃત્તિ દ્વારા જે તત્વો ઉત્પન્ન થયા અને એ તત્વો દ્વારા જે અખિલ બ્રહ્માંડની રચના કરી, વિરાટ પુરુષની રચના કરી, બ્રહ્માંડની રચના કરી, 6 દેવતનુની રચના કરી, સામાન્ય દેવતનુની રચના કરી અને 84 લાખ પ્રકારના ઘાટોની રચના કરી. એ બધી જ રચના આ તત્વો જે ઉત્પન્ન થયા છે એ ઉત્પન્ન થયેલા તત્વો દ્વારા બનાયેલા ઘાટોની વાત. અને એ દેવોની ઉપાસના જે કરવામાં આવે છે એ પણ લૌકિક છે અને જેને ઈષ્ટ માન્યા છે એ પણ જગતના સર્જનહારના કૃતમાં આવી ગયેલા ઘાટો છે. એટલે દયાળુ કહે છે કે લૌકિક મેં લૌકિક કે દેવા ભિન્ન ભિન્ન સબ કેવું ત્રિગુણ શક્ત और ज्योत सहित के 3 ગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ. એના દેવો કોણ? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદિ પુરુષ નિરંજન જ્યોતિ સ્વરૂપ અને શક્તિ સહિત આ જે ઉપાસના આખું જગત પોતે અહમેવ ધારણ કરી અને એની ઉપાસના કરે છે.
પણ આ બધા જ આકારો કર્તા માલિકની ખટવૃત્તિ દ્વારા જે જગત સર્જન થયું છે એ સર્જનની અંદર આ બધા જ આવી ગયેલા દેવી દેવતાઓ અને બધાના ઘાટ રહેલા અને એ ઘાટોના ઈષ્ટ તરીકેની સ્થાપના કરી અને જગતના જીવાત્માઓ પોતે અહમેવ ધારણ કરી અને એની લૌકિક ઉપાસના કરવામાં આવે. હા, तेहि देवन की क्रिया मिलन से पति परम नहीं पाई जो ते महल अवन सीढ़ियन से सूरलोक नव जाई. તેહી દેવન કી ક્રિયા મિલન છે, પતિ પરમ નહીં પાઈ. હવે આ દેવોને પ્રાપ્ત કરવાની જે ઉપાસના કરવામાં આવે છે તો એ ઉપાસના દ્વારા તમને શું મળશે? આ જગતના સર્જનહાર માલિકે જે રચના કરી છે અને એ રચનાની અંદર જે દેવો છે એ દેવોના ધામમાં તમે જઈ શકશો અથવા એ દેવોને તમે પ્રાપ્ત કરી શકશો. કઈ ક્રિયા? એમણે જે બતાવેલી જપ તપ હોમ હવન આ બધી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓથી આ દેવો પસંદ થશે અને દેવો કંઈક તમને વરદાન આપશે કે કંઈક તમે જે એની આર્થિક સંપત્તિ માગશો તો આર્થિક રીતે એ કંઈક તમને આપશે અથવા તો તમે એમના ધામમાં જઈ શકશો. પણ જો તે તેહી દેવન કી ક્રિયા મિલન છે પતિ પરમ નહીં પાય. પણ આ ક્રિયાથી જગતનો સર્જનહાર તમને નહીં મળે. આ બધી ક્રિયાઓ કરવાથી તમને શું મળશે? જે ઈષ્ટદેવોની જે સ્થાપનાઓ કરી છે અને આ બ્રહ્માંડમાં જે દયાળુ કરતા માલિકે જે દેવોની રચના કરી છે એ દેવોના સાનિધ્યમાં જઈ શકશો અથવા તો ધામોમાં જઈ શકશો અથવા તો તમારી જે અંદરની જે ચાહત છે એ ચાહના પ્રમાણે તમારું કોઈ કાર્ય થશે. પણ જગતનો સર્જનહાર એ ક્રિયાથી તમને મળવાનો નથી. કેવી રીતે? કે જો તે મહેલ અવન સીડિયન છે પતિ પરમ નહીં પાય. હા, હવે જેવી રીતે કોઈ મહેલ હોય, કોઈ તમારું 10 માળનું 20 માળનું અત્યારે તો 50 100 માળના મકાનો બનાવે તો એના ઉપર ચડવાની જે સીડી છે એ સીડી ચડવાથી તમે બ્રહ્મલોકમાં કે ત્યાં નહીં જઈ શકાય. જવા છે એની હદ આવશે એટલે ત્યાં ઊભી રહેશે. તો આ બધી ક્રિયાઓ સીડી સમાન છે અને એ ક્રિયાથી તમે જગતના સર્જનહારને પ્રાપ્ત કરી શકવાના નથી. જેમ આ સીડીથી આકાશમાં નથી જઈ શકાતું એમ આ બધી ક્રિયાઓથી તમે સર્જનહારને પ્રાપ્ત કરી શકવાના નથી. હા, दीपक के प्रकाशन पहिए सुर साम्रत के तेजू पुनि परस नहीं मिले दाम से करता कृत इत के जू. દયાળુ આ સિદ્ધાંતને દ્રઢ કરવા માટે જુદા જુદા દ્રષ્ટાંતો આપીને સમજાવે અને એ દ્રષ્ટાંતો તમારા સમજમાં આવી ફિટ થઈ જાય તો પછી તમે પરમ ગુરુની વાત સાચી માની અને બીજી ક્રિયામાં તમે જોડાવ નહીં. એટલે કહે છે કે દીપક કે પ્રકાશ પૈયે સુર સમરથ કે તેજુ પુનિ પારસ નહીં મિલે દામ સે કરતા કૃતિત કેજુ. એ દ્રષ્ટાંત કે ભાઈ દીવો તમે સળગાવો અને એ દીવાનો જે પ્રકાશ છે એ પ્રકાશનું માપ તમે સૂર્યના પ્રકાશ સાથે જો કરવા જાઓ તો એ બની શકે એવું ખરું? તમે રાતે કદાચ દીપક સળગાવો તો એ અજવાળું આપે પણ કેટલું આપશે? એને 2 ફૂટ 5 ફૂટ 10 ફૂટ કે 20 ફૂટનું જે મકાન કે જે રૂમ હોય એટલું. પછી એનાથી તમે 100 ડગલા કે 1 કિલોમીટર દૂર જાઓ તો દીપક પર દેખાતો બંધ થઈ જાય. અને સૂર્યનો પ્રકાશ એટલે દયાળુ કહે છે
કે જે બધી ક્રિયાઓ છે એ દીપકના પ્રકાશ અને સૂર્યના પ્રકાશને તમે તોલમોલ કરી જુઓ એમ જે ઉપાસનાઓને જે ક્રિયાઓ થાય છે એનાથી તમે કરતા માલિકને પ્રાપ્ત નહીં કરી શકો. તો શું કહે છે કે પુની પારસ નહીં મિલે દામ. હવે તમારે પારસ ખરીદવો હોય તો તમારી પાસે એટલું નાણું ખરું? જગતમાં કોઈ એટલું નાણું ખરું કે તમે પારસને ખરીદી શકો? કારણ કે કોઈ દામથી એટલે કોઈ પૈસાથી પારસ ખરીદી શકાતો નથી. કારણ કે પારસની કિંમત થાય એવી નથી. કરતા કૃત કેજો એટલે કર્તાનું જે કૃત છે એ કૃત તમને ક્રિયાઓથી મળે, પણ એ કૃતનો કરનાર જે સર્જનહાર છે એ આવી કોઈ ક્રિયાથી તમને પ્રાપ્ત થાય એમ નથી. કેવી સરસ વાત કરી, દ્રષ્ટાંત આપીને પરમ ગુરુ કહે છે. આ એક ધ્યાન રાખવાની જરૂર છે. તો આપણે જે આપણા સ્વરૂપને સમજવા માટે જે પ્રયત્ન કરીએ છીએ અને માલિકને મળવા માટે, કરતા કૈવલ્યને મળવા માટે જે કંઈ ક્રિયાઓ કરીએ છીએ, તમે હવે એની સાથે જોઈન આમ મેળવી જુઓ કે આ ક્રિયાથી કરતા માલિકની એકતા થાય એ ખરી? તો કઈ ક્રિયા છે એ દયાળુ આ અંગમાં આપણને જણાવે છે. હા, ઇતકે કર્મ સકલ ઉપચારન જપ તપ તીરથ તન કે પણ અંતર કે નહીં અવિલોકન શુદ્ધ સનાતન મન કે. ઇતકે કર્મ સકલ ઉપચારન જપ તપ તીરથ વ્રત કે. તમે આવા પ્રત્યક્ષ જુઓ કે જેટલું કર્મ ક્રિયાકર્મ કરવામાં આવે છે એ બધું જ ઉપલો પ્રચાર ઉપચાર ઉપલો થાય છે. આપણા દેહ વડે ક્રિયાઓ કરીએ, શાના વડે કરીએ છીએ? આપણે હોમ હવન કરીએ તો હાથે કરીએ. સામગ્રી કઈ લાવીએ તો બધી 5 તત્વોની જ હોય. ગમે તે સામગ્રી લાવો, ઘી લાવો, દૂધ લાવો, દહીં લાવો, જવ લાવો, તલ લાવો, ચોખા લાવો, અગ્નિ સળગાવો, બધું જ ઉત્પન્ન થયેલી વસ્તુઓ છે. આ સર્જનહાર માલિકે ઉત્પન્ન, અને એ હાથ વડે ક્રિયા કરીએ અને અગ્નિમાં આપણે હોમીએ. આ બધી જ ક્રિયા કઈ પ્રત્યક્ષ દેખાય એવી, અને તમારા શરીર વડે આ બધી ક્રિયાઓ થાય છે. એટલે કહે કે ઇતકે કર્મ સકલ ઉપચારન, આ બધો જ ક્રિયાઓ જે છે એ ઉપલા હાથ વડે આપણે ક્રિયાઓ વડે આ ઉપચાર એમ તમને દેખાશે. જપ તપ તિરંતન કે, અને જપ કરો, તપ કરો, તીરથ કરો, આ બધું શરીર વડે થાય છે. શેનાથી થાય છે? શરીર વડે. આપણે જપ કરીએ તો હાથમાં માળા લઈએ બોલીએ, તપ કરીએ તો એ શરીર દ્વારા થાય છે બધું, તીરથ કરવા જઈએ તો એ શરીર દ્વારા થાય છે. આ બધું સમજજો. આ બાદ નહીં થતું, પણ કેવી રહેણી સાથે પછી આ કરવાનું આગળ આવશે. સમજા? કારણ કે શરીર વગર તો આ શરીર મળ્યું છે તો ભૂલા પડ્યા છીએ, અને ભૂલા પડ્યા છીએ તો સ્વરૂપે થવાનું છે, અને સ્વરૂપે થઈશું તો કરતા માલિકને એકતા થવાની. પણ આ જે બાહ્ય ક્રિયાઓ જે છે બધી એના વિશેની વાત દયાળુ કરે છે કે સકલ સમોહ મિલન એક તાયન પણ અંતર કે નહીં અવિલોકન શુદ્ધ સનાતન પથ કે. હવે તમે અંતરથી અવિલોકન કરો કે શુદ્ધ સનાતન મુદ્દો જે છે, શુદ્ધ સનાતન કોને કહેવાય? અત્યારે સનાતનની વાત થાય છે. બધે સનાતન 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 એટલે ત્રણેય કાળમાં જેનો નાશ ન થાય એવો જે મુદ્દો છે એ સનાતન છે. કાયમ છે ને છે, એનો કોઈ દિવસ નાશ થવાનો નથી, એવી સનાતનની વાત છે. તો સનાતન વસ્તુ કેટલી? 3 વસ્તુ સનાતન. એક શૂન્ય સનાતન, એક બ્રહ્મ સનાતન, અને એક કરતા માલિક સનાતન. આ 3નો કોઈ દિવસ નાશ થતો નથી. તો કયું સનાતન કામમાં આવે એવું છે? કયા સનાતનની ઉપાસના કરશો તો એ તમારી ઉપાસનાને સ્વીકાર કરે છે?
કોઈ પણ વસ્તુ અર્પણ કરો અને જો સામે સ્વીકાર થાય તો એનું ફળ તમને મળે. પણ તમે કોઈ વસ્તુને અર્પણ કરો અથવા તો કોઈ ક્રિયા કરો અને સામેવાળો ન જાણતો હોય તો તમારી કરેલી ક્રિયા નકામી. એટલે કોઈ પણ ક્રિયા તમે કરો અને સામે કોઈ સ્વીકારે કોઈ જાણે તો એનો બદલો તમને મળે. પણ કોઈ પણ ક્રિયા કરો અથવા તો કોઈ પણ વસ્તુ અર્પણ કરો અને સામે સ્વીકારનાર ન હોય તો એ ઉપાસના કે એ કર્મ કે એ કૃતથી તમને કોઈ ફાયદો થાય નહીં. હા, મન કે તેહિ તન સહિત સમોવડ ઇન્દ્રિયકરણ સમેતુ શકલ સમોહ મલિત એકતાયના કરહિત સજન સહેતુ. મન કે ચેહિતન સહિત સમોવડ ઇન્દ્રિયકરણ સમેતુ સકલ સમો મિલત એકતાયન કરહિત સજન સહેતુ. હવે તમે આ નજર પછાડી જુઓ આમાં કે જે અંતસ્કરણો દ્વારા મન કે ચેહિતન સહિત સમોવડ, આ ઇન્દ્રિય અંતઃકરણ બધું જ ઇન્દ્રિયકરણ સમેતું, આ ઇન્દ્રિયો અંતઃકરણ બધું જ શું છે એ બધું તત્વોમાં આવી જાય. પણ એ અંતસ્કરણો નું જે તમે અવલોકન કરીને જોશો તો અંતસ્કરણોનું દ્રષ્ટિ ક્યાં સુધી પહોંચે છે? કૃત સુધી જ પહોંચે. કૃતથી આગળ જઈ શકતી નથી. પણ એ અંતસ્કરણને ચલિત કરનાર કોણ છે? કર્તા માલિકનો ચૈતન્ય અંશ. કોઈ પણ તત્વ સ્વયં ચેતન થઈ શકે એમ નથી, સ્વયં ચેતન ક્રિયા કરી શકે એવું એક પણ તત્વ નથી. પણ એ તત્વની જે ક્રિયા થાય છે એ ક્રિયા કરાવનાર કોણ છે? ચૈતન્ય અંશ. દાખલા તરીકે આપણે ફોર વ્હીલ ગાડી જોઈ લાયા તો આખું સાધન લોખંડનું. હવે એ લોખંડ કોઈ દે ક્રિયા કરી શકે એવું નથી. પણ એ ગાડી કંપનીએ બનાવી અને સમગ્ર સ્પેરપાર્ટ મૂકી દીધા એમાં, અને એમાં સના વડે એ ક્રિયા થાય એવું સાધન પર પેટ્રોલ ભરી દીધું. હવે જો ડ્રાઈવર એના ઉપર બેસે તે મોટર ક્રિયા કરતી થાય એટલે લોખંડ ક્રિયા કરતું થયું ને. એટલે લોખંડ સ્વયં ક્રિયા કરી શકતું નથી. પણ એમાં જો ચેતન ડ્રાઈવર આવીને બેસે અને એ એને ક્રિયા કરાવે તો સમગ્ર લોખંડ ક્રિયા કરતું થાય. એમ આ 84 લાખ પ્રકારના ઘાટો અને જે તત્વો છે કરતા માલિકે ઉત્પન્ન કરી અને બનાવેલી એક ગાડી બધા સ્પેરપાર્ટ આમાં મૂકી દીધા અને એ પેટ્રોલ તરીકે એમાં પ્રણવ મૂકી દીધો. પણ જ્યાં સુધી ડ્રાઈવર રૂપે ચૈતન્ય અંશ ના આવે ત્યાં સુધી આ એકેય 84 લાખ પ્રકારની એકેય ગાડી ચાલુ થાય નહીં. પણ જ્યારે એ અંશ આવે અને દ્રષ્ટિરૂપી ચાવી પ્રણવના અડે એટલે પ્રણવ સચેતન થાય એટલે બધા જ ફેરફાર ચાલુ થઈ જાય. એટલે આપણે દેખાય છે શું ક્રિયા કરતું શું દેખાય છે? ઘાટ. પણ એ ઘાટના જે ક્રિયા કરાવનાર જે ચૈતન્ય અંશ છે એ દેખાતો નથી. અહીંયા અલૌકિક વાત, અહીંયા જે વાત છે એટલે દયાળુ પરમ ગુરુ કહે છે કે સકલ સમો મિલત એક તાયન કરહિત સજન સહેતુ. એટલે આવા સર્જનહારને તું હેત ધારણ કરી અને તું અવલોકન કર તારા મન વડે. આપણે આમાં કહ્યું ભાઈ આ સાધનો છે એ સાધનને તમારે જ્યાં વાપરવું ત્યાં વાપરે. જે ક્રિયા કરાવી હોય એ ક્રિયા એ સાધન કરે. એટલે મન મેલો ચૈતન્ય આપણે કહીએ છીએ ને કે છતે પીર શાખ વહેતો મન મેલો ચેતનમાં ફેર લાવો કોદરને. એટલે આ મન દ્વારા જે તમે મન અંતસ્કરણ દ્વારા જે તમે કરતા માલિકના બનાયેલા તત્વોની સાથે જે કલ્પનાઓ કરો છો એને તમે છોડી દો અને તમે અંતરથી અવલોકન કરો કે આ બધું જે ચૈતન્ય સ્વરૂપ છે એ શું છે? મારો પોતાનો
સ્વરૂપ કેવું છે અને જગતનું સર્જનહાર કોણ છે એવું અંતઃપૂર્વક તમે અંતઃકરણ દ્વારા તમારા અંતરથી અવલોકન કરો તો ખરેખર આ વસ્તુને કેવી રીતે પ્રાપ્ત થાય. હા, રોમ રોમ રગ રગતન સહિતમાં ગતિમતિ વેદ વિલાસી અંતર રહિત સતંતર હવિતવા ખુદ કે ખરે ઉપાસી. રોમ રોમ રગ રગ તન સહિતમ ગતિમતિ વેત વિલાસ. તમે તમારા શરીરને જુઓ, રોમે રોમ રગે રગ આખું શરીર ચૈતન્યવંતું થયેલું છે અને એ ચૈતન્યવંતા શરીરની સાથે ગતિમતિ દ્વારા આનો વિલાસી કોણ છે? ગતિમતિ વેત વિલાસી, આનો વેતા અને આનો વિલાસ કરનાર, અંતર રહિત સ્વતંત્ર હવિતવ. આનાથી દૂર પણ નથી, નજીક પણ, સતત એની સાથે રહી અને આ જે ખેલ ખેલી રહ્યો છે આની અંદર, આ ચલાવનારો જે અંશ છે અને આ જગતને બનાવનારો જે સર્જનહાર છે, ખુદ કે ખરે ઉપાસી. તું તારો ખરેખર કોની ઉપાસના કરવાની છે અને તું ખરેખર ખુદ કોણ છે એ તું અવલોકન કરી અને આ જોઈશ તો એનો ઉપાસક થઈ શકીશ, નહીતર એનો ઉપાસક પણ થઈ શકાશે નહીં. ખરેખર આપણે કોના ઉપાસક થવાનું છે? સર્જનહાર માલિકના. હા, खुद सो खलक जहान अंसन के करता कारण कंदो ताई विना करता करतव के बनवत भोगट फंदो. ખુદ સો ખલક જહાન અંશન કરતા કારણ કંદુ. આ તમે આખું જે વિશ્વ જોઈ રહ્યા છો, તમારી નજર સમક્ષ આખું બ્રહ્માંડ, આ જગત દેખાય છે. સૂર્ય, ચંદ્ર, તારા, આ 5 તત્વો અને એ તત્વોથી બનેલા ઘાટ, અનેક પ્રકારના વૃક્ષો, અનેક પ્રકારના ફૂલ, અનેક પ્રકારના જુદા જુદા ઘાટ, જુદા જુદા રૂપ, જુદી જુદી ક્રિયાઓ, આ તમે જે બધું જોઈ રહ્યા છો અને એની અંદર દરેક ઘાટોની અંદર એને ચલાવનારો જે ચેતન અંશ છે, એ બધાનું કારણ કોણ છે? એ બધાના કારણ રૂપે સર્જનહાર માલિક રહેલા, કરતા કારણ કંદુ. આ બધાના કંદ રૂપે, કારણ રૂપે સર્જનહાર માલિક રહેલા. તાય વિના કરતા કરતવ કે બનવટ ભોગટ ફંદુ. એના સિવાય આ જે બનાવટી ઈષ્ટ તરીકે જે સ્થાપના કરી છે એ બધો જ ફોગટનો ફંદ છે અને એ કરતા સિવાય એની અંદર કોઈ બનાવી શકે એવું નથી. અને એ બધા જે સ્થાપના કરી છે એ બધી જ ફોગટ સ્થાપનાઓ. હવે અઘરું લાગે, બીજા કોઈ સંપ્રદાયના હોય એમને એમ લાગે કે ભાઈ આ તમે કેવી બધાની કાપતી, પણ અહીં નથી. ખરેખર દયાળુનો જ્ઞાન જો સમજવું હોય તો તમારે એકલા બેસીને આ શબ્દો પર વિલોકન કરવું પડશે, મનન કરવું પડશે, મંથન કરવું પડશે કે જે કંઈ જે ઉત્પન્ન થયું એ બધું જ સર્જનહાર માલિકે ઉત્પન્ન કરી અને એ ઉત્પન્ન કરેલી જે વસ્તુઓ છે એમાંથી જ તમે ઈષ્ટ તરીકેની સ્થાપના કરી. તો હવે તમે કર્તની સ્થાપના કરી કે કરતા માલિકની સ્થાપના કરી? એ સ્વયં પોતે આપણે મંથન કરીને આપણે પોતે નિર્ણય કરવાનો. કારણ કે જે ઘાટ બન્યો એ ઘાટને ચલાવનાર ચૈતન્ય અંશ છે. તો એ અંશ પણ કરતા માલિકે પોતાની છઠ્ઠી અંશવૃત્તિમાંથી ઉત્પન્ન કરેલો છે. આ ઘાટને ચલાવવા કરતા માલિકે અંશનો પ્રેરક કરેલો છે. એ પછી મહદ વૈરાટનું શરીર હોય, ખટ મહદ દેવતાનું શરીર હોય કે સામાન્ય દેવોના શરીર હોય કે ચરાચર કોઈ પણ ઘાટ હોય, એ બધા જ ઘાટને ચલાવનાર ચૈતન્ય અંશ છે.
એટલે એ બધા જ અંશો સજાતીય એક છે. એટલે પરમ ગુરુ બોલ્યા છે કે હું તમારો બાપ નથી, હું તમારો મોટો ભાઈ છું, પણ હું તમને બાપ કઈ ના સમજાવું છું કે તમે મારી વાતને સમજો. એટલે તમે જે મહાન આ વિભૂતિધારી દેવો જે છે, બધા પૂજનિક વંદનીય, એ બધા બરાબર જ છે, પણ એ જગતના સર્જનહાર નથી. એમણે જગત નથી બનાવ્યું. એ જગતનું જે સર્જન થયેલું છે એની અંદર જ એ પુરુષો પણ એમ જ ક્રિયાઓ કરે. એ મહાન જે મોટા દેવો છે એ પણ કઈ ચમત્કાર સર્જે તો એ આ જગતના સર્જનહાર કરેલા કૃતની અંદર જ કરે છે. કઈ ફેરફાર કરીને કરે પણ એ તત્વનો જ ફેરફાર છે, એમાં બીજું કઈ છે. દાખલા તરીકે કોઈ પ્રજાપતિ હોય તો એ માટીના વાસણ બનાવે તો એ વાસણનો કરતા પ્રજાપતિ બને, માટલાનો કરતા પ્રજાપતિ ખરો, કોઠીનો બનાવનાર પ્રજાપતિ ખરો, એનો કરતા, પણ માટીનો કરતા એ નથી. એટલે માટલી બનાવનાર તો સર્જનહાર છે. એટલે તમે કરતા બનો છો પણ બનાવેલા ક્રચમાં આગું પાછું કરીને તમે ક્રચ કરો છો, પણ મૂળ તત્વોના કરતા તમે નથી. આવી રીતે દયાળુ તમને સમજ પાડી અને વાત કરે છે કે ભાઈ કઈ તો રોમ હા ખુદ સો ખલક જહાનંસન કે કરતા કારણ કંદુ તાય વિના કરતા કરતા કે બનવટ ભોગન. એટલે આ બધી જે ઉપાસનાઓ જે આપણે ઈષ્ટ તરીકેની જે સ્થાપનાઓ કરી છે એ ખરેખર સર્જનહાર માલિક નથી. કેમ કે એમણે જગત બનાવ્યું નથી. અને એનો પુરાવો તમારે જોઈતો હોય તો આપણા પુરાણો, શાસ્ત્રો કે ધર્મ ગ્રંથો વાંચી અને અમે તમે જુઓ કે કોઈ મહાપુરુષ ભક્તો થઈ ગયા, ઘણા રાક્ષસો પણ થઈ ગયા, અને એમણે હજારો વર્ષ તપ કર્યું. અને તપ કર્યા પછી મહાદેવ હોય, બ્રહ્માજી હોય કે વિષ્ણુજી હોય, એમની પાસે અમર રહેવાની માગણી કરે તો એક પણ અમર રહેવાનું કહેતા નથી. એમને ના પાડી ભાઈ અમર કોઈ જગતમાં થઈ શકે એમ નથી, પ્રકૃતિનો નિયમ છે. એવું એમણે એ તમે ધર્મ ગ્રંથોમાં જોશો એવું લખાણ કે ભાઈ પ્રકૃતિનો નિયમ છે, કોઈ અમર થાય નથી. એટલે કોઈ અમર પણ કરી શકાય એમ નથી. એટલે એ તમે એના ઉપર તમે જોઈ શકો છો કે ભાઈ અવધિ આવતા દરેક ઘાટ નાશવંત છે, કોઈ ઘાટ કાયમ રહેવાનો નથી. હવે જે 84 લાખ પ્રકારના જે ઘાટ બનાયા, બ્રહ્માંડ બનાવ્યું, અનંત પિંડો બનાયા, વૈરાટ બનાયા, એમાં અવધિ બધી જે મૂકી છે ને એ બધી અનુક્રમ પ્રમાણે મૂકેલી. અમુક ઘાટ કલાક 2 કલાકના હોય, કોઈ 2-5 વર્ષના હોય, કોઈ 50, 60, 70, 80 વર્ષના હોય, કોઈ હજારો વર્ષના, કોઈ લાખો વર્ષના, કોઈ કરોડો વર્ષના, કોઈ અબજો વર્ષના, કોઈ આખા કલ્પભરની મુદતનું આયુષ્ય હોય. તો એ ક્યારે એ આખું જગત સમેટાય ત્યારે એ ઘાટ એનો જાય. એ ઘાટમાં ત્યાં સુધી એને રહેવું પડે. આ સૂર્ય એ જતો રહેવાનો ના, પણ જ્યારે પ્રલયકાળ આવે છે અને જ્યારે અગ્નિ તત્વનો નાશ થાય ત્યારે સૂર્ય જવાનું. એવી રીતે જે વિરાટનું બાંધકામ, એ આકાશ તત્વ જ્યારે નાશ થાય ત્યારે એ પુરુષ નાશ થાય. આપણો પરમકાળ દેહ પણ એક કલ્પભરની મુદતનો છે. તો કયા તત્વનો બનેલો છે? આપણે બધા કહે છે કે ભાઈ 2 તત્વનો છે, નિરંજન તત્વ, અવ્યાક. ના, એવું નથી. પંચવેદમાં જુઓ તમે, પરમકાળ દેહ આકાશ તત્વના 6 ભાગ અને બાકીના તત્વના 1 ભાગ મૂકીને બનાવેલો. અને એ દેહમાં અવ્યાકૃત અને નિરંજન મોખરેની ક્રિયા, એમાં આ 2 તત્વોની જ ક્રિયા છે એવું કહેવામાં આવે. એટલે આપણે 2 તત્વોનો એનો દેહ કહીએ.
એટલે એ દેહ કલ્પભરની મુદતનો છે. એટલે બધું નાશવંત છે, પણ ક્યારે એની અવધિ નક્કી કરેલી. એટલે એ અવધિ પ્રમાણે દરેક ઘાટ નાશ થવાના. એટલે જે ઘાટોને તમે ઈષ્ટ તરીકે જે સ્થાપના કરી એ અથવા તો જે અંશોનો તમે અંશ કોઈ ઘાટ વગર છે જ નહીં. એટલે એ જે ઘાટને તમે ઈષ્ટ તરીકેની સ્થાપના કરી અને તમે જે એની ઉપાસના કરો છો એ ખરેખર સર્જનહાર માલિક નથી. સર્જનહાર માલિક તો આ તમને પ્રત્યક્ષ જે જગત દેખાય છે અને 84 લાખ પ્રકારના ઘાટો, અનંત બ્રહ્માંડો, ઈંડો અને વેરાટ સહિત નિરંજન જ્યોતિ સહિત બનાવનાર એ સર્જનહાર માલિક છે. હા, તેહી બનાવન આચાર્ય કે પરચા પરચ ધરીને પણ કોને કછુ તરણ કિએ નહીં ઠગ ઠગ ગયે મરીને. તેહી બનાવન આચાર જ પરચા પરચ ધરીને. હવે આ જગતના જીવો ભોળા છે. કેમ ભોળા? કે દરેકની વાતોમાં આવી જવું અને એ વાત સાચી માને અને એની પાછળ પાછળ ચાલવું. પણ કેમ જાય છે લોકો? પરચા પરચીને માનીને જાય છે. જો તમે મક્કરમાં હોય અને પરચા પરચી જો ન માનતા હોય તો તમે કોઈની વાતમાં આવો. પણ જગત આખું અત્યારે હાલે આપણને કોઈ કહે કે ભાઈ તમે આટલું મોટું જ્ઞાન કથો છો ને તમે આ લક્ષમાં બેઠો છો ને તમે કઈ પડતો આપી શકો એવા ખરા? એટલે શું કરશો તમે? એટલે પરમ ગુરુ જયારે હયાત હતા ત્યારે એમના બધું પૂછ્યું હતું કે ભાઈ તમારા પેલા આપણા એના અન્યાય હોય પરમ ગુરુના અને એ આવી ચર્ચા કરતા હોય એટલે પેલા હામાવાળા પૂછે કે તમારા ગુરુ કોઈ પરચા આપે છે ભાઈ? તમારા ગુરુ કોઈ આંધળાને દેખતા કર્યા? કોઈ મરેલાને જીવતા કર્યા? ત્યારે પરમ ગુરુ કહે છે કે મારે પણ કૈવલની પાસે માગણી કરવી પડી કે હે પ્રભુ આ જગત તો તમે કેવું બનાવ્યું છે, મારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી અને તમે જો હુકમ કરો તો હું આ પરચા પરચી કરું તો કોઈ આમાં આવે નહીં તો આમાં કોઈ નહીં આવે. અને વાત સાચી છે કે એકલા જ્ઞાનમાં તો કોઈ આવે એવો નહીં. જો તમે એકલું ઘી પીવો ભાઈ ઘીનો સ્વાદ કેવો? કોઈ ઘીનો સ્વાદ ક્યાં તો ખરો હે? અને એકલું ભાવે ખરું? પણ તમે રોટલો લેવો તો તરત ભાવે હે? એટલે આ એ બધું મિક્સ કરવું પડે. પ્યોર કોઈના ગળે ઉતરે એવું નથી. એટલે કહે છે કે જેટલી સ્થાપનાઓ થઈ અને જગતના જીવો જેને માને છે એ બધા પરચા પરચીના હિસાબે માણસ. હવે આ એક મોટો કોયડો છે. જો પરચા પરચી ન હોય તો તમે નક્કી કેવી રીતે કરી શકો કે આ પૂર્ણ પુરુષ છે કે આ જ્ઞાન ઊંચું છે કે કેટલું સચોટ છે તો નક્કી પણ કેવી રીતે કરી શકો? હે? પણ દયાળુએ બધું જ ગ્રંથોમાં આપણને એનો જવાબ આપેલા. પણ જો તમે અભ્યાસ કર્યો હોય તો, કારણ કે એ બધું જો તમારે તપાસવું હોય ને તો ચોસલામાં જવું પડે. સંત કેવા હોય, સાધુ કેવા હોય, અનુભવી કેવા હોય, એ બધું જ એમાં બતાવે છે. અને એ તમે ધ્યાન રાખીને જોઈને તમને જો એને ગમવું હોય તો તમને ખ્યાલ આવે કે ભાઈ આ પુરુષ કોણ છે, આ પુરુષ કોણ છે, શું છે, બધું જોઈ શકાય. એવું કશું નથી, જાણી શકાય. પણ અહીંયા દયાળુ શું કહેવા માંગે છે કે જગત આખું જે વિલમાયું છે, જેની પાછળ પડ્યું છે, એનું મૂળ કારણ પરચા પરચી. એટલે પરમ ગુરુને ના છૂટકે પરચા આપવા પડ્યા. એમના પછી આંધળાને દેખતા કરવા પડ્યા, મરેલાને જીવતા કરવા પડ્યા, કોઈ બોબડા હતા એને બોલતા કર્યા. પછી ઘણા આવ્યા કે હા ભાઈ તમારા ગુરુ ખરા, તમે બધા પરચા આપો છો. એટલે દયાળુ અહીં કહે છે કે તેહી બનાવવાના આકાર કે પરચા પર ધરીને આ બધા વિભૂતિઓ મૂકેલી છે દયાળુએ. આ બ્રહ્માંડની અંદર જેટલા તત્વો છે ને એ બધા વિભૂતિવાન તત્વો છે. એક તમે પ્રણવની સાધના કરો ને તો પણ
અનેક પ્રકારના પરચા તમે આપી શકો. આપણા સંપ્રદાયમાં રઘુવીર સ્વામી તપસ્વી, જેમણે 5 મુદ્રાઓ સિદ્ધ કરી, ઉમરામાં થઈ ગયા, અને એ 5 મુદ્રાઓ મોચરી, ખેચરી, અગોચરી, ઊનમૂની આ બધી સિદ્ધ કરી હતી. અને અત્યારે હાલ પણ એ ઉમરા એમની સિદ્ધિઓથી જળ હરતું રહેલું છે. એ અહીંયા ખડગોદરા ગામ, આપણા જે પેલા પાથીજી મહારાજનું ગામ કયું, ફાગવેલની બાજુમાં ખડગોદરા ગામ, ત્યાંના હતા. એ ખડગોદરા ગામના એક ક્ષત્રિય કુટુંબના હતા. અને એમણે 3 મુદ્રાઓ અહીંયા બાલાસિંહનો ને એ બાજુ સિદ્ધ કરી હતી. ત્યાર પછી એ ડાકોરના ત્રિકમદાસના અખાડાના પુરુષ હતા. ત્યાં જઈને એમણે એમના ગુરુનો પ્રશ્ન પૂછ્યો કે આ મુદ્રાઓ તો સિદ્ધ કરું છું, પણ આ મુદ્રા સિદ્ધ કરનાર હું કોણ? મને આને કંઈ સમજ પડતી નથી. ત્યારે એમના ગુરુએ કહ્યું કે અત્યારે હાલ સારસામાં કોઈ પુરુષ છે, સંત મહાત્મા, તમે એમની પાસે જાઓ. મેં વાત સાંભળી છે કે બધા જવાબ આપે છે, તો તમે ત્યાં જાઓ જો તમારા પ્રશ્નનો ઉકેલ આવે. ત્યાંથી પછી એ રઘુવીર સ્વામી સારસા ગયેલા. અને એ વખત દયાળુ પરમ ગુરુ આ મેદની બેઠેલી ને એમાં સત્સંગ ચાલતો હતો, છેડે આવીને બેસી ગયા. અને એ બધું પત્યા પછી જ્યારે રઘુવીર સ્વામીને બોલાયા અને આયા નમન, ત્યારથી એમણે પોતાનું શીશ ત્યાં નમન કરી અને એમણે ઉપદેશ લઈને ત્યારથી પછી સારસા મળાયેલા. એટલે કહેવાનો મતલબ શું છે કે આ બ્રહ્માંડમાં સર્જનહાર માલિકે અનંત વિભૂતિ મૂકી છે. આ તમારો ઘાટ બધી જ પ્રકારની વિભૂતિથી ભરપૂર છે, પણ આપણને એ વિભૂતિનું જ્ઞાન નથી. આપણે એ વિભૂતિને ક્રિયા દ્વારા, જ્ઞાન દ્વારા એને જાગૃત કરી નથી. જો એ વિભૂતિને તમે જાગૃત કરી હોય તો કોઈ પણ વ્યક્તિ આવા પરચા આપી શકે. તો વિભૂતિ જે છે એ જુદી વસ્તુ છે, અને એ વિભૂતિનો ઉપયોગ કરનાર જે ચૈતન્ય અંશ છે એ આખી જુદી વસ્તુ. તો દયાળુ પરમ ગુરુ આ વિભૂતિનો ઉપયોગ કરનાર જે ચૈતન્ય અંશ છે એની ઓળખ કરાવવા માટે આવ્યા. અને આ વિભૂતિ કોણ મૂકનાર છે, આ વિભૂતિ બનાવનાર કોણ છે, એનો સર્જનહાર કોણ છે, એનું જ્ઞાન આપવા માટે દયાળુ પરમ ગુરુ આવ્યા. તો આપણે આ વિભૂતિઓને બાદ કરી અને પોતાના સ્વરૂપને સમજવા માટેનું જ્ઞાન જે છે એ જ્ઞાનને પ્રાપ્ત કરવાનું છે. સર્જનહારની સાથે એકતા કરવાના જ્ઞાનને પ્રાપ્ત કરવાનું. પેલા જ્ઞાનથી તમને મળશે, બધું જ મળશે. પુણ્યદાન કરો તો પુણ્યનું ફળ પણ મળશે. કોઈ વસ્તુ, કોઈ ભક્તિ તમારી ફેલ નહીં જાય, પણ એ બધી ભક્તિને એ પુણ્ય કેવું હદવાળું. તમે ભોગવી રહ્યા એટલે પાછા હતા એના પાછા મનુષ્ય ઘાટમાં તમારે આવવું જ પડશે. સ્વર્ગમાં જશો તો પુણ્યનો પ્રતાપ પૂરો થશે એટલે પાછા આવવું પડશે. ગૌલોકમાં જશો તો પુણ્યનો પ્રતાપ પૂરો થશે એટલે પાછા આવવું પડશે. પણ તમે જે ઘેરથી આવ્યા છો, જે કરતા માલિકે તમને અહીં મોકલ્યા છે, જે કરતા માલિકના ધામમાંથી તમે છૂટા પડ્યા છો, એ ધામમાં જો જશો તો પછી પાછું જવા આવવાનું થશે નહીં. એટલે દયાળુ કહે છે કે તાય વિના કરતા કે કરતા બનવટ પણ કો કશું તરણ કીએ નહીં, ઠગ ઠગ ગયે મરી નહીં. એટલે આ તમે જેની ઉપાસનાઓ કરો છો એમણે આ જગતમાં સર્જનહાર માલિકે જે ઉત્પન્ન કર્યું છે એનાથી નવીન એક તરણું પણ કોઈ બનાવી શક્યા નથી. અને એની કોઈ તાકાત નથી કે નવીન કંઈ બનાવી શકે. આ જે 84 તત્વો બનાવ્યા છે એ 84 તત્વોમાંથી એક પણ નવું તત્વ કોઈનાથી બની શકે એવું નથી. એટલે દયાળુ કહે છે કે ઠગ ઠગ ગયા મરે. બધા આ જગતના જીવોને ઠગી ઠગી અને બધા મરી ગયા. એમનું આયુષ આવ્યું એટલે પૂરા થઈને જતા રહ્યા. બધા આચાર્યો પંડિતોએ તો ઊભું કર્યું ને, તમને જે કંઈ વળગાડ્યું, જે મતપંથ વળગાડ્યો એમાં તમે એ તો તમને કઈ મરી ગયા.
અને તમે એની પાછળ પાછળ કર્યા કરો અને તમે પાછા જવાના. તમે ખરા ઠેકાણે પોકવાના નથી એવું પરમ ગુરુ કહે છે. હો ભાઈ. હા. મરી મરી ગયે બહરું નહીં ઉલટે કીર્તિ રહી અનેરી તિન મેં કોને કિયે ન કંચિતા વરથા ભવ ભંભેરી. ફરી બોલજો તો ભાઈ. મરી મરી ગયે બહરું નહીં ઉલટે કીર્તિ રહી અનેરી તિન મેં કોઈને કિયે ન કંચિતા વરથા ભવ ભંભેરી. એટલે બધા જ આવી રીતે કર્મની ક્રિયા કરી કરીને બધા મરી ગયા. પણ કે છે કોઈ ઉલટું થઈને જોયું નહીં. કિરત રહી અનેરી એમની કીર્તિ બધા ફેલાણી. આ પરચા પરચીને જે સ્થાપનાઓ થઈ એની જે કીર્તિ ફેલાઈ છે એ કીર્તિની અંદર બધા બીજા પુરુષો જોડાય જ જાય અને એ ઉપાસનાઓ કરતા જ જાય. પણ બધા છેવટે ક્યાં જવાના? જન્મ અને મરણના ચક્કરમાં જવાના. કેમ કે બહરું નહીં ઉલટે. એમને કોઈ ઉલટી પોતાની દ્રષ્ટિ કરી અને જોયું નથી. તિનપે કોઈને કિયે ન કંચિત વર્થા ભવ ગંભેરી. કેવા શબ્દો આપ્યા કે એમણે ભંભેરી જ કરી છે જગતના જીવોને. કોણે? આ આચાર્યો અને પંડિતોએ. કે જુદી જુદી વાતો કરી અને તમારા મગજમાં એવું ફિટ કરી દીધું કે અમે જેને કહીએ છીએ માનો અને તમારું કલ્યાણ થઈ જશે, તમારું જન્મ મરણ મટી જશે, તમને આ મળશે તે મળશે. પાર વગરની તમને આ ભંભેરણી કરી દીધી. પણ તીન મેં કોઈને કિયે ને કંચિત. પણ એ બધા જે બોલીને ગયા એમાંથી કંઈ પણ તળખડું એમણે કરેલું છે ખરું? જો એટલે આખા જગતમાં તમે ફરાઈને જુઓ કે એમણે કંઈ પણ કર્યું છે ખરું? એક વિચાર કરો. આપણે એક સામાન્ય દાખલો આપીએ. જ્ઞાનને સમજમાં પણ દાખલાની જરૂર. અને દાખલા એવા હોય કે જેથી કરીને બીજાને દુઃખ પણ થાય, બીજા સંપ્રદાય. પણ ખરેખર જ્ઞાન સાથે નિસ્બત રાખવાની કે ભાઈ આ કહેવાનો આશય શું કહેવા માંગે કે ભાઈ રામચંદ્ર ભગવાન આપતા દાખલા થઈ અથવા તો કૃષ્ણ ભગવાન આપતા. હવે જો એમણે જગત સર્જન કર્યું હોય તો જરાસંઘ એમની વાહા પડે નાહવું પડે ખરું? આ પુરાણમાં લખ્યું છે. અહીંયા આપણે હસવાની વાત નથી. પણ જો ખરેખર જગત બનાવ્યું હોય તો જગત બનાવવાની તાકાત કેટલી હોય? જે ઘાટ બનાવે છે એને જ બનાવ્યા છે. તો એનું બનાવેલું એની સામે ટકી ના શકે. પણ છતાં અહીંયા શું થયું કે ભાઈ એ ભાગ્યા અને દ્વારકામાં આવીને વસ્યા. હા, આ તો પ્રત્યક્ષ વસ્તુ છે ને. પેલા ધર્મ ગ્રંથો એ પૂજનીય ખરા, વંદનીય ખરા. એમની ગીતાનો સાર અથવા તો ગીતા વાંચી અને તમારું જીવન ધન્ય બની જાય. તમે જો એ ગીતાના શ્લોકોનું જે જ્ઞાન છે અને કર્મનો જે સિદ્ધાંત છે એ કર્મના સિદ્ધાંત પ્રમાણે તો તમે આખી જિંદગી જીવો તો તમારું જીવન ધન્ય બની જાય. એમાં ના નથી. એટલા મહાન જ્ઞાની હતા એટલે પૂજનીય પુરુષ છે. પણ સર્જનહાર નથી. ફક્ત કહેવાનો મતલબ શું છે કે જગતના સર્જનહાર નથી. મહાન ખરા, પૂજનીય ખરા, વંદનીય ખરા, એની ઉપાસના કરવા યોગ્ય બધું ખરું. પણ એમણે આ જગત બનાવ્યું નથી. પરમ ગુરુ કહેવાનો દાવો આટલો જ. કોઈ જગતનો બનાવનાર કંઈક જુદો છે. એવી જ રીતે રામચંદ્ર ભગવાન કે ભાઈ એમણે પણ રાવણને મારવા માટે કેટલાના સહારા લેવા પડ્યા. હા, જો વિભીષણ ના હોત તો એ રાવણ ના મરત. કારણ કે ખાનગી એનું મૃત્યુ ક્યાં છે એ વિભીષણ જાણતા હતા. ત્યારે હવે તો ખાનગી જો બીજો જાણતો હોય તો જગતનો સર્જનહાર ના જાણે કે આનું મૃત્યુ ક્યાં છે. હે, આવો તમે વિચાર કરો તો તમને પોતાને જ્ઞાન થાય કે ખરેખર આ પૂજનીક ને વંદનીય છે પણ જગતનો સર્જનહાર કંઈક આનાથી જુદો છે એવું તમે નક્કી કરી શકો. પણ આપણે આવું અવલોકન નથી કરતા. આપણે આવું વિચક્ષણ બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન નથી કરતા.
જો સમજવાનો પ્રયત્ન કરો તે વંદનીય ખરા, પણ સર્જનહાર તરીકેથી એને ઉપમા તમે આપો આપણા આપણા કુટુંબમાં કે વડીલોમાં કે સમાજમાં કે ગામમાં આપણા બાપા ના હોય અને બાજુમાં કોઈ વૃદ્ધ હોય તો આપણે એને બાપા કહીએ છીએ, પણ ખરેખર એ બાપો ખરો આપણો? એ બાપા સમાન છે, આપણા બાપ જેવા છે, પણ ખરેખર આપણા બાપ નથી. એમ તમે ભગવાન તરીકે બધાને સ્વીકારો, એમને ના નથી. તમે પૂજા કરો, વંદના કરો, એમના બોલેલા વચનોને તમે પાળો, પણ એ દયાળુ પરમનું કહેવું છે કે સર્જનહાર નથી. એ સર્જનહાર માલિક કંઈક જુદા છે, એવું જ્ઞાન અહીં આપવા માટે આવ્યા. હા, આદ્ય સકર્તા અચર ચરાચર કરી રખે કરુણેશુ મચ્છક છવહેરા રામ કૃષ્ણ લ્યો સહિત સકલ તન ભેસુ. આજ સકર્તે અચરચર કરી રખે કરીને શું? આ આખું કૃત તમે જુઓ, અને એ કૃતના ચર અચર ચરાચર જેટલા ઘાટ છે એ બધા જ ઘાટને બનાવનાર કરુણેશ કૈવલ કરતા માલિક. મચ્છ કચ્છ વ્યાહ રામકૃષ્ણ લો સહિત સકલ તન ભેસુ. ગમે એનો ઘાટ જો, રામનો, કૃષ્ણનો, ચોવીસ તીર્થંકરોનો, હા, પીર પેગમ્બર વાલિયા ફકીર સંતો મહંતો દેવી દેવતાઓ જેટલા ઘાટ છે એ બધા જ ઘાટના બનાવનારા સર્જનહાર માલિક સકર્તા કૈવલ. મચ્છ કચ્છ વરા બધાય જે ઘાટ આયા એ બધા જ ઘાટ તત્વોથી બનેલા છે. એક પણ એમાં નવીન તત્વ નથી અને એક પણ ઓછું તત્વ નથી. બધા જ 5 તત્વોના ઘાટ બનેલા છે. એમાં કઈ આગુ પાછું કોઈનાથી થાય એવું નથી. જેટલું પ્રત્યક્ષ દેખાય છે ને એ બધું જ 5 તત્વોનું છે, એટલું સમજી લેજો. તમે એક વિચાર કરો કે આ પવન તમને સ્પર્શ કરે એ પણ 5 તત્વોનો બનેલો છે. આ પૃથ્વી દેખાય છે એ પણ 5 તત્વોની બનેલી છે. પાણી દેખાય છે એ પણ 5 તત્વોનું બનેલું છે. અગ્નિ દેખાય છે એ પણ 5 તત્વોનું દેખાય છે. હું સમજ્યા? આજે અવિગત આકાશ જે છે એ પણ 5 તત્વોનું બનેલું છે. તો ભાઈ પ્યોર થાય તો કયા? એ આપણા પંચવેદમાં શોધી કાઢવાના. અહીંયા બાપજી બોલ્યા કે બધું 5 તત્વોનું ને દ્રષ્ટિ ગોચર થાય એવું જે જગત છે એ બધું 5 તત્વોના મસાલાથી બનાવેલું છે. જો એમાંથી એકબીજામાંથી એકાદ તત્વ ઓછું થાય ને તો આ બધો માળો વિખરાઈ જાય. આ પૃથ્વીના ગોળામાંથી પાણી જો જતું રહે તો આ પૃથ્વીનો ગોળો આ નદીની રેતની જેમ વેર વિખેર થઈ જાય, ક્યાંય તમને દેખાય નહીં. જો આ પવનમાંથી પૃથ્વી તરફ તો જતું રહે તો તમને સ્પર્શ ખબર ના પડે કે આ પવન વાયો કે ના વાયો, ખબર જ ના પડે. પણ પવન તત્વમાં પૃથ્વી તત્વનો ભાગ છે, એના હિસાબે તમને કંઈક થાય છે કે મને કંઈક અડ્યું. જો એ પવન તત્વની અંદર પૃથ્વી તત્વ ના હોય તો તમને ખબર ના પડે. આ અગ્નિ તત્વની અંદર પણ જો પવન તત્વ ના હોય તો જે ભડકો ઊભો જાય છે ના જાય, ગમે એટલું હળગાય કે ભઠ્ઠો જ રહે, કોઈ દર ઉપર ના જાય. તમે આનું વિલોકન કરી અને મંથન કરીને તમે જુઓ કે કેટલી અદ્ભુત રચના છે દયાળુ પરમ ગુરુ. પ્યોર એકાય તત્વ તમને દેખાતું જ નથી. પ્યોર જે છે ને એનું તો ગોડાઉન છે જુદું, એ દ્રષ્ટિમાં આવે એવું નથી. એ અવ્યક્ત તત્વ સ્ટેપ બાય સ્ટેપ બનાવ્યું છે દરેક માલિકે. આપણે કહીએ કે ભાઈ બ્રહ્મ આખું બ્રહ્માંડની અંદર ભરપૂર ભરેલું છે અને બ્રહ્મ જ આપણું જીવન છે. તો અહીંથી 10 કિલોમીટર ઉપર જતા બ્રહ્મ નહીં વચ્યા તો પછી તમે શ્વાસ નહીં લઈ શકો. કેમ? બ્રહ્મ તો બધા કરોડો કિલોમીટર દૂર જાઓ તો એ બ્રહ્મ તો ભરેલું જ છે ચારે બાજુ. તો કેમ નથી જીવંત? એની રચના તો જુઓ અદભુત, કે જ્યાં જેવો ઘાટ બનાવ્યો છે એવો પ્રણવ બનાવ્યો છે. તમે દરિયામાં પડો તો પ્રણવ ના લઈ શકો, પણ માછલી ને સમુદ્રના જીવો પ્રણવ લઈ શકે.
એ બહાર આવો તો પ્રણવ ના લઈ શકે, એ મરી જાય. તમે અંદર જાઓ તમે મરી જાઓ, પેલા બહાર આવો તો મરી જાય. એટલે ચંદ્રલોક ઉપર તમારે ઓક્સિજન લઈને જવું પડે, પણ ચંદ્રલોક ઉપર જે જીવો હશે એ એના પ્રણવથી જીવતા હશે. સૂર્યલોક ઉપર જે જીવો છે એના પ્રણવથી જીવતા હશે. બ્રહ્માંડમાં જે તારાલોક ને બધા વર્ણન કર્યું બાપજીએ, જ્યાં જેવો ઘાટ બનાવ્યો છે ત્યાં તેવો પ્રણવ બનાવીને મૂક્યો છે. કે હું પૈપાન પુને ખાન જે જીત તીનું તીત તીનું તાહી વાય ચુગલ દે. જ્યાં જેને જેવું બનાવ્યું છે સર્જનહાર માલિકે, એ પ્રકારનો પ્રણવ, એ પ્રકારનો ઘાટ, એ પ્રકારનું ખાનપાન બધું જ દયાળુએ મૂક્યું છે. એને દેખાય આપણને ના દેખાય, આપણને દેખાય ને એના ના દેખાય. કેવું અદ્ભુત રચના દયાળુ પરમ ગુરુ કે. એટલે કહે છે કે આમાંથી કોઈ કશું એક તરુણે બનાવ્યું છે એમણે. એટલે જે મેં બનાવ્યું છે એમાં જ બધું આગું પાછું કરીને બનાવ્યા કરે. કદાચ કોઈ ઘાટ બન્યો તો મોઢું સિંહનું ને નીચે આ શરીર આપણું, તો પણ સિંહને શરીર તો બનેલું તો સજ ને, એમાં કંઈ નવું કર્યું આવતું નથી. હા, એહી સબ તંત હુતે ભવ ભર કે તિન મે કરી પ્રવેશા ઉપલે કાજ કરન વિષ્ણુ ને નવીન કિયે નહીં લેશા. એહી સબ તંત હુતે બહુ ભર કે તિનમે કરી પ્રવેશા. આ બધા જ પ્રકારના ઘાટ દયાળુ માલિકે બનાવેલા જ છે. એમની ધારણામાં જગત કેવું બનાવતું એ કમ્પ્લીટલી ભરેલું જ છે, અને એ પ્રમાણે જગતની રચના કરી છે. અને એ ઘાટોની અંદર ઉપલે કાજ કરન વિષ્ણુને, આ જગતના કાર્યો કરવા માટે વિષ્ણુ ભગવાને જુદા જુદા અવતારો ધારણ કરી અને આ જગતમાં આવી અને લોકોના કામ કરી ગયા, પણ એમણે નવું કાંઈ કર્યું નથી. ગમે તે ઘાટ લીધો, પણ કેવો ઘાટ લીધો? 84 લાખમાંથી એક બહારનો ઘાટ એમણે લઈને આવ્યા નથી. એટલે દયાળુ કહે છે કે નવીને કિયે નહીં લેશા. નવું એમણે કંઈ બનાવ્યું નથી. બધો જ મસાલો 5 તત્વોનો છે. અને આ 84 તત્વો જે આપણે બતાવ્યા છે પરમગુરુએ, એ 84 તત્વોનો જ આખો ખેલ છે. એમાં 84માં તો ખાસ તો કેટલા 78 હે ખટવૃત્તિ છે, જુદી છે, અને એ ખટવૃત્તિ દ્વારા આખું જગત બનેલું. એટલે દયાળુ આ તમને દ્રઢતા કરાવવા માટે. શેની દ્રઢતા? કે સર્જનહાર માલિક કંઈક જુદો છે. આ જગતનો બનાવનાર આવા ઘાટવાળો નથી. આ જગતનો બનાવનાર આવા ઘાટમાં કોઈ દિવસ ના આવે. આ જગતનો સર્જનહાર માલિક એવો અદ્ભુત છે કે એની રચના જોઈ અને તમે નક્કી થાય કે કેવો અદ્ભુત હશે. એની રચના જો આવી અદ્ભુત છે તો એ પોતે કેવા અદ્ભુત હશે, એવું તમે જો મંથન કરો, તમે જો મનન કરો, તમે જો આવો વિચારો અને કોઈ પણ પ્રકારના તમને પ્રશ્નો ઊભા કરો, તો તમને સર્જનહાર માલિકની ખોજ કરતા સરળતા આવે. પણ આપણે કરતા નથી. હા, જો નર પદ કો દેત નરન કો મૂલ કર ખન કે અમલો તેહી સંભાલ રખે નટ ખટકી જીન તે બને નનવલું. કેટલા દાખલા આપીને તમને સમજાવવાનો પ્રયત્ન થતો આપણે સમજી શકતા નથી. શું કહે છે કે જો નરપત કો દેત નરન કો મૂલક રખન કે અમલો. કોઈ રાજા હોય અને રાજાના ઘણા હજારો ગામ હોય, એ ગામોમાં મોટા નગરો બી હોય. હવે એ રાજા તો બધા જઈ ના શકે, એટલે કોઈ માણસને ત્યાં નીમવામાં આવે અને એને સત્તા આપવામાં આવે કે જા તું આનો વહીવટ કરજે, તું આનો વહીવટ કરજે, તું આ. હવે એ સત્તાનો વહીવટ ખરેખર કરો, પણ એનો અમલ કેટલો? પેલા હુકામ કર્યો હોય એટલો. નવું એનાથી કંઈ થાય નહીં. કેમ? એની પાસે સત્તા નથી. એ તો પેલા મોકલેલો છે. તો આ જગતની અંદર
જે આપણે ઉપાસનાઓ કરી જે દેવતાઓની એ દેવોના આ જગતના વિશે કંઈક કાર્ય માટે મોકલેલા છે કે તમે આની દેખભાળ સંભાળ રાખો. તો એમનો અમલ કેટલો? સૂર્યનો અમલ કેટલો? તમને પ્રકાશ આપે, તમને ઠંડી દૂર કરે. પણ તમે એની પાસે ઠંડક માગો તો એ ના હાલે, એની પાસે નહીં. કેમ? એને જે આવ્યું છે એટલો જ ઉપયોગ કરે. તમે રાતે ચંદ્ર પાસે તાપ માગો તો ક્યાંય આવે? એ ટાઢે જ હોય, તાપ આવે, એમાંથી કઈ તાપ ના આવે. કારણ કે એમને જે એનો અમલ કેટલો, એને જે હોપ્યું છે એટલું જ કામ કરે, વધારાનું કામ કરી ના શકે. કોઈ પણ તત્વ તમે જુઓ, તમે અગ્નિદેવ ગણતા હોય, પવન દેહ ગણતા હોય, કે જે દેવો જે ગણતા હોય એ બીજું વધારાનું કંઈ આપી શકતા નથી. એટલે દાખલો આપ્યો કે જેમ કોઈ રાજા એના નગરોમાં દેખભાળ માટે કોઈ માણસને મૂક્યો હોય તો એ દેખભાળ કરનારો જે માણસ છે એ કેટલું કરી શકે? ફક્ત એના અમલમાં એને સોંપ્યું હોય એટલું જ, એનાથી વધારાનું એ કરી શકતો નથી. તે સંભાળ રખે ન ટખટકી જીનતે બને ને નવરું, એ એનો પાવર બતાવે બધામાં જઈને, અને નટખટ બને અને ત્યાં બધી ક્રિયાઓ કરે. અને પેલા લોકો એના કંઈ નમસ્કાર કરે કે આ મહાન છે, એને કંઈ લાંચ બાચે આપણને એને હાચવાને ખવડાવવા પીવાનું કરે ખરા, પણ પેલાથી નવું કંઈ વધારાનું બની શકે નહીં. કેવો દાખલો આપીને આપણને સમજાવે છે દયાળુ પરમ ગુરુ. હા, તેહી માટે નિજ કરતા કરત મે વરતે સકલ સવે તો લખ 84 જંત સહિત સુર ગુણ અવતાર સમેતો. તેહી માટેની જે કરતા કરત મેં વર્તે સકલ સવેતું. શું કહે છે દયાળુ? કે એના માટે જ આ બધું જે તમને સમજાયું. એટલે આ નિજ કર્તાનું જે કૃત છે એ કૃતની અંદર વર્તે સકલ સહેતુ. આ બધા જ જે મહાપુરુષો ગણાયા, જે તમે ઈષ્ટ માનો, જેને ભગવાન માનો, એ બધા જ માલિકના કૃતની અંદર જ ક્રિયાઓ કરી રહ્યા છે, એની અંદર જ વર્તન કરી રહ્યા છે. એની બહાર જઈ શક્યા નથી ને નવું પણ કંઈ કરી શક્યા નથી. એટલે કહે છે કે લખ 84 જંત સહિત સુર, 84 લાખની અંદર દેવો સહિત ગુણ અવતાર સમેતું, 3 ગુણો અને ગુણોના અવતાર બધા જ આમાં આવી જા. અને બધા જ જે આ જગતના સર્જનહારનું કૃત કરેલું છે એની અંદર જ બધા વર્તન કરે છે. એનાથી વધારાનું બહાર કરી શકતા નથી. હા, વલી કોઈને કહી કિએ ઉસે પણા પંચ તત્વ કે લેઈ જો ભાજન કો નવીન કરે કૃત અવન વિભાગ સબેઈ. વળી કોઈને કહી કે એ ઉસે પણ પંચ તત્વ કોઈ કંઈક કર્યું છે. દાખલા તરીકે આપણે અત્યારે કલમ કરી દઈએ, હે, અને દેશી હબાના આપણે પેલી કેસર કેરી બનાવી દો કે મેં બનાવી, ના, એ છે એમાં તમે ફેરફાર કરો છો, બીજું કશું તમારાથી થતું નથી. જેટલી આંબાની જાત છે એમાં નવી જાત લાવો લ્યો તો ખરા. હે, તમે દેશીમાં એ કેસર કરો, કેસરમાં એ દેશી કરી, મૂળ તો એનું જ છે, બીજું કંઈ છે નહીં. એટલે કે તમે નવીન કંઈ કરી શકતા નથી. એટલે કોઈ કહે ભાઈ મેં નવીન કર્યું તો કે ના ભાઈ નવીન ના થાય. અને એમાં પણ એ પણ એક વિચારવા જેવી વસ્તુ છે કે ભાઈ જે જાત છે ને એમાં જ તમે એની કલમો કરી શકો. આંબાની કલમ તમે બાવળિયામાં કરવા જાઓ તો ખરા લ્યો ના થાય. હા, એટલે જે એક પ્રકારના છે ને એમાં એની કલમો થાય, બાકી કલમ થાય નહીં. એટલે એમાં તમે ફેરફાર કરી શકો. એટલે દાખલો આપ્યો, જો ભાજન કોઈ નવીન કરે કૃત આવવાનો વિભાગ સબે. એટલે કોઈ વાસણો જુદી જુદી પ્રકારના બનાવ્યા તો કે ભાઈ જો મેં આ બનાવ્યા પણ ત્યાં માટી થોડી બનાવીશ,
કે પૃથ્વીથી અવન વિભાગ સબે એટલે પૃથ્વીમાંથી માટી લઈને તે બનાવ્યો છે, પૃથ્વી તે બનાવી નથી. હા, તેહી માટે કો ફરક ચેતન કરતા કરત સે સબહી જેહી કરતા કે આત્ય કરત વિના કોસે બને ન કબહી. જેહી માટે કોઈ ફરક રચે તન એટલે દયાળુ કહે છે કે કોઈ ફરક વાળું શરીર રચે. ઘણી વખત નથી આપણે પેપરમાં આવતું કે ભાઈ એક બાળક જન્મ્યું તેને 4 પગ હતા, નહીં જાણે ભાઈ 4 હાથ હતા. હવે ને આવું પણ મૂળ તો તમારા માણસના બીજા કોઈ ના. નવો કયા નવી પ્રકારનો હાથ ક્યાંય બનાવ્યો ખરો? કદાચ ગાયના પગ જેવો પગ આવતો હોય પણ મૂળ તો ગાયનો ને, નવું તો કાંઈ આવતું જ નહીં. નવું કચ્છું કોઈનાથી કંઈ બની શકે એવું નથી. કરતા કરત છે સદી એટલે કર્તાના કૃતની અંદર જે બનેલું છે એમાં તમે આગુ પાછું કરી શકો છો, પણ નવું બનાવી શકતા નથી. જેહી કરતા કે આજ કરત બિન કોઉ છે બને ન કોઈ. એટલે જગતમાં જે બનાવેલું છે એમાં જ તમે બીજું બધું આગુ પાછું કરીને બનાવી શકો છો, પણ નવું કંઈ બનાવી શકવાના. 84 લાખ બનાવ્યા છે તેમાં એક 85 વધારે બનાવો ને ના બને. 5 તત્વો બનાવ્યા છે એમાં કોઈ છઠ્ઠું બનાવો ને ભાઈ ના બને. 10 ભાવનાઓ ગણાય છે એમાં નવી વધારાની કોઈ ભાવના ઊભી કરો ને ના. એટલે કહેવાનો આશય શું છે અહીંયા પરમ ગુરુનો કે ભાઈ તમે તપાસ કરી જુઓ અને તમે નિરીક્ષણ કરો. તમે જે પરચા પરથી જુઓ છો તો કોઈ પાસે કંકુ પર કંકુ આવ્યું ક્યાંથી? કંકુ તો બનાવેલું હોય તો એમાંથી જ આવ્યું, બીજા ક્યાંથી આવ્યું? કોઈ આમ આગળ ભાઈ દૂધ પાડશે પણ દૂધ તો બનેલું જ છે ને. ગમે તે પરચામાં ગમે તે કંઈ કાઢે પણ આ જગતમાં છે એ જ કાઢે, બીજું કશું કાઢી શકવાનો નથી. એટલે દયાળુ કહે છે કે આ જગતના સર્જનહાર માલિકે જે બનાવ્યું છે એમાંથી નવું કોઈનાથી કશું બનીને કોઈ બતાવી શકે એમ નથી. હા, तब ते करता कुल करता के और नहीं किए कौन से पुनि सहज से हवित नहीं किता बिन सकृत सुन मुन से. તબ તે કરત કુલ કરતા કે ઓર નહીં કે એટલે હું કહું છું કે કરતા સિવાય કોઈથી કશું બની શકે એવું નથી. પુણે સહેજ છે હવિત નહીં કિતે બિન સકલ સુન મુન છે. ઘણા શૂન્યવાદ છે, ઘણા બ્રહ્મવાદીઓ એમ કહે છે કે ભાઈ આ જગત બ્રહ્મથી સહેજા સહેજ ઉત્પન્ન થયું. ઘણા એવું કે ભાઈ શૂન્યમાંથી સર્જન થયું, શૂન્યમાં સમય જવાનું એવું બોલે છે બધા. પણ દયાળુ કહે છે કે આ સહેજા સહેજ કશું બને એવું નથી. શૂન્યમાં કંઈ છે નથી, શું બનાવે? શૂન્યમાં કર્તવ્ય શક્તિ જ નથી. જો કર્તવ્ય શક્તિ હોય તો બનાવી શકે ને, પણ એનામાં કર્તવ્ય શક્તિ નથી. જાણપણું, સક્રિયપણું, ચૈતન્યતા, 3 મુદ્દા જેનામાં ના હોય એ કશું જ ના કરી શકે. આ જગતમાં એવો કોઈ વસ્તુ નથી કે આ 3 મુદ્દા જેનામાં ના હોય એ કંઈ કરી શકે. તમે કોઈ ઉપાસના કરો છો, હમણાં આગળ કહ્યું ભાઈ તમે જે ઉપાસના કરે સામેવાળો જાણે છે એ નથી જાણતો તો એની ઉપાસના કરવાથી તમને શું મદદ કરવાનો? કંઈ ના કરી શકે. આપણે ઘણી વખત દાખલો આપ્યો તો ભાઈ એક નદીને તમે માતા તરીકે ગંગા નદીમાં જાઓ કે નર્મદા નદીમાં જાઓ, હે કે જમના કે સરસ્વતી કોઈ નદીમાં જઈ અને આમ એમાં ફૂલ ચડાવતા હોય ને પૂજા કરતા હોય ને વચ્ચે તારું પુરાવે તો નદીને ખબર ના પડે કે મારી પૂજા કરે છે અને ધક્કો મારી બહાર કાઢું? પણ ના કાઢે. કેમ કે એનામાં પેલો મુદ્દો નથી જાણપણાનો કે ભાઈ એ આ તમે જે ક્રિયા કરો છો એ નદી જાણતી નથી એટલે તો એ નદીના પૂરમાં તમને ભેગા ને ભેગા ઢાળી જાય. તો હવે તમે મારી નાખો તો એની પૂજા તમે હું કરીને શું લેવાના? હે તો આપણે કરીએ છીએ પણ આપણા ઋષિ મુનિઓએ, આપણા મહાપુરુષોએ
આપણે એક સંસ્કૃતિ બનાવી કે આપણને જે મદદ કરે છે એનો આદર કરો, એનો આદર કરો, એને માન આપો, એને તમે સાચવો. આપણે જીવવા માટે કિંમતીમાં કિંમતી કઈ વસ્તુ છે? શ્વાસ, હવા, બરાબર. હવે બધી જગ્યાએ મળે છે એટલે એનો કોઈ આદર કરતું જ નથી. ઊંઘી જાવ તો એ ચાલુ, ઉપર જાવ તો એ ચાલુ, કૂવામાં જાવ તો એ ચાલુ, બધા મફત. કોઈ એને ભેગું કરવાનું કે ખરીદવાની કોઈ દુકાને નથી, કાંઈ છે જ નહીં, બરાબર. કૂવે ના ખોદવો પડે, તમે જ્યાં જાઓ ત્યાં મળે એટલે મફત મળે. એની કોઈ આદર કરવાની કોઈ માણસ તો જુએ ને કોઈ આદર જ કરતો નહીં. બીજો નંબર કોનો આવે? પાણીનો. ભાઈ નાહવું, ધોવું, ખેતીવાડી કરવી, પશુપાલનનું કરવું, બધી જ પછી બધી જરૂરિયાત પાણીની આવે. એટલે આપણને ઋષિમુનિઓએ કીધું કે ભાઈ આ નદી જે માતા છે, તમે એનો આદર કરો, એને બગાડો નહીં, ગંદુ ના કરો. એટલે આવી રીતે આ વસ્તુ સમજાય ઋષિ. પણ આપણે એક જડતા પકડી અને એક દેવી બનાવી અને એની પૂજા કરી અને પછી એની કંઈ માગીએ ના, એ આપો તો છે જ બિચારું. પાણી નહીં આપતું આપણને. ખાવા પીવાનું, નાહવા ધોવાનું, ખેતીવાડી કરવાનું, પશુ બધું આપે છે. બીજું હું તમારે લેવું પણ આપણે એટલે આ દયાળુએ તમને જ્ઞાન દ્વારા સમજાવે કે ભાઈ આ જે વસ્તુને તમે જે કંઈ શૂન્ય મુદ્દો છે એ કંઈ કરી શકાય એવો જ નથી અને એનામાં કંઈ થાય એવું એ નથી. તો ભ્રમ પણ એવું છે. તો કેમ ભ્રમ એવું? તો ભાઈ એના બાલ લક્ષણો છે. અકર્તા, અડોળ, અવાચ્ય, ભાવાભાવ રહિત, અક્રિય, જાણપણા વગરનું. હવે આવું છે તો એ કંઈ ના કરી શકે. તો કરનાર કોણ? તો જગતનો સર્જનહાર છે. એટલે કહે છે કે જગતની અંદર આવી જે માનંદીઓ છે એ તમે મારા જ્ઞાન દ્વારા એનો તોલમોલ કરી અને એને સમજવાનો પ્રયત્ન કરો કે ભાઈ શૂન્ય કંઈ બનાવી શકે એવું ખરું? બ્રહ્મ કંઈ બનાવી શકે એવું ખરું? તો એવો મતપંથ હોય તો તમે આવો વિચાર કરી અને પછી સમજો કે ભાઈ કોઈ બનાવનાર તો આનો જુદો છે. તો જુદો કોણ હશે? તો એ દયાળુ પરમ ગુરુ સકર્તા સિદ્ધાંત દ્વારા આપણને સમજાવવા માટે આવ્યા. जब करता द्वैत एक विना और नहीं दूसर नहीं करी करी भेद भमाए भव को आचार ज अनही. હવે આ રીતે જોતા જબ કરતા અદ્વૈત એક બિન, આ જગતનો કરતા એક જ છે. અદ્વૈત એટલે એક અને એના જેવો બીજો કોઈ નહીં. એના જેવો બીજો કોઈ નહીં. આવો જે કરતા છે ઓર નહીં દૂસરા નહીં, ઓર નહીં દૂસરા નહીં, બીજો કોઈ છે ને જગત બનાવનાર. તો પછી આ જગતના આચાર્યોએ શું કર્યું? કરી કરી ભેદ ભમાએ ભવકું. આ ભગવાન, પેલા ભગવાન, ફલાણા ભગવાન, ઢીકણા ભગવાન, આ ભિન્ન ભિન્ન રીતે ઇષ્ટ બનાવી અને આ જગતને આખું ભરમાઈ દીધું. આચાર જ અને હિ, આ બધું જ આચાર્યોનો ખેલ. કોનો ખેલ છે? બધો જ આચાર્યનો. અને એ આચાર્યોએ આ ભિન્ન ભિન્ન ભેદ કરી અને અનેક ભગવાનો ઊભા કરી અને જગતના જુદા જુદા માર્ગે વાળી દીધું. આપણે હિન્દુ ધર્મમાં જ વિચાર કરો કેટલા ભગવાન છે. હે એટલે કહેવાનો આશ્ચર્ય શું છે કે તમે ફક્ત હિન્દુ ધર્મની અંદર તમે જો ઊંડો અભ્યાસ કરો અને તમે જો વેદો ઉપર જતા રહો તો આ બધા બાદ થઈ જાય. અમે પરમ ગુરુને એક બાજુ મૂકી દો. તમે લો, તમે ફક્ત વૈદિક ધર્મ ઉપર જાઓ તો વેદો પણ આ અવતારોના નથી માનતા. વેદોમાં પણ અવતારોનું જ્ઞાન નથી. વેદોમાં પણ એક અદ્વૈત બ્રહ્મનું જ જ્ઞાન છે, જે પરમ તત્વ કહેવામાં આવે કે બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં. બ્રહ્મ આખું જગતની અંદર વ્યાપક રહેલું છે. એકોહમ બહુ શ્યામ, એક બ્રહ્મ જુદી જુદી રીતે વિલાસ કરવા માટે ઉદ્ભવ્યું છે. અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ બ્રહ્મ જેવો છું. આવામાં આ જ્ઞાનમાં એક પણ અવતાર આવતો નથી. પરમ ગુરુ તો પછી સમજાવવાની વાત કરે છે, પણ તમે મૂળ તમારો સનાતન સિદ્ધાંત જોવા જાઓ, આપણો વૈદિક ધર્મ જોવા જાઓ તો એમાં પણ એક બ્રહ્મ સિવાય બીજો કોઈ અવતાર આવતો
નથી. તો આ બધું ક્યાંથી ઊભું થયું? તો કે આચાર્યોએ ઊભું કર્યું. કોને કર્યું? કરી ભેદ ભમાય ભવકુ આચાર જ અનાની. આ આચાર્યોએ અને પંડિતોએ પોતાનું પેટ ભરવા માટે કાનમાં બંભેણી કરી અને જુદા જુદા બધાને તમે ઊભા કર્યા અને અનેક ભગવાનો સ્થાપિત કર્યા. સર્જનહાર એક જ છે. આપણે બધા બોલીએ છીએ, તમે કહો ભાઈ જવા દો ને, બધું એક જ છે, એક જ ભગવાન છે. તો ભાઈ એક ભગવાન હોય તો સ્વામિનારાયણ કે એક ભાઈ માતાજીના મંદિરમાં જઈને દીવો કરે ને તો એ નહીં જાય. માતાજી વાળો સ્વામિનારાયણના મંદિરમાં નહીં જાય, હનુમાનજી વાળો વળી બીજા નહીં જાય, પેલો પેલામાં નહીં જાય. આપણે ના કે મિયાને કે ભાઈ આવીને મંદિરમાં નમાજ પડ ને, તો કે ના ભગવાન એક હોય તો શું વાંધો છે. પણ ના, એ આપણને એના મસ્જિદ પર દીવો નહીં કરવા દે કે ભાઈ તારો ભગવાન જુદો મારો ભગવાન જુદો. અને આમ બોલવા આવે તારે કે ભગવાન એક છે, તો એકની ઓળખ નહીં એટલે બધો ડખો છે. હા, એટલે પેલા કોઈ બોલે ને હંતા લેવા હિન્દુ મુસલમાન દોસ્ત કહેવાન, પતિ એક પહેચાન નહીં, બે હેવાન છે. પતિ એક જ છે પણ સાચા પતિની ઓળખ નથી, એટલે આ બધા ઝઘડા ઊભા થયા. જો ખરેખર સાચા કરતાની એકતા ની ખબર પડે કે ભાઈ આ સાચો સર્જનાર આ રહ્યો છે તો બધો જ ઝઘડો બંધ થઈ જાય. પણ અત્યારે હાલ જુઓ ને, કાપા કાપીને મારી જ છે, બીજું કોઈ એક જ ધર્મમાં મારામારી કાપા કાપી. આ સિરિયામાં, અફઘાનિસ્તાનમાં, તુર્કસ્તાનમાં જુઓ તો મુસલમાનો શિયા સુન્ની એકબીજાને મારી નાખે. એટલે એકને મારો છે તો એ મારો છો. આપણે આપણામાં બધી લડાઈ હોય, આપણામાં શની લડાઈ હોય. આ રામ અને રાવણ યુદ્ધ શાનું છે? શિવ પંથનું ને વૈષ્ણવ પંથની લડાઈ છે. તમે જો જૂના ઇતિહાસ અને જૂના જ્ઞાનને તમે સંભાળો તો દક્ષિણવાળા બધા જ શિવપંથી હતા અને ઉત્તર બધા વિષ્ણુપંથી હતા, વૈષ્ણવો હતા. આ લડાઈ એની છે બધી. રાક્ષસોએ કોની પૂજા કરી? બધી જ શંકરની પૂજા કરેલી. અને આપણે બધા અહીંયા હોમ હવન છે ના કરે છે, બધા વિષ્ણુના જ હોમ હવન થાય. એટલે આ મોટા મોટા બહુ યુદ્ધો થયેલા હતા શિવપંથીઓમાં અને વૈષ્ણવપંથીઓમાં, પણ આપણને ખબર નથી. એટલે દયાળુ પરમ કરું કહે છે કે આચાર્યોએ આ બધા જુદા જુદા ભેદ પાડ્યા. અને પબ્લિક તો કેવી છે? ભાવિક પબ્લિક. જે સમાજ છે ને આખો, એના તો મનમાં એમ છે કે હું કોની પાસે જઉં તો મને સાચું જ્ઞાન મળે, હું કોની પાસે જઉં તો મને ભગવાન પ્રાપ્ત થાય, કોની પાસે જવાથી મને ભગવાન પ્રાપ્ત કરવાનું જ્ઞાન મળશે. એટલે પબ્લિક તો ભોળી છે, પણ એટલે તમને એ પારખી બનાવવા આવ્યા છે. પરમ ગુરુ શું બનાવે છે એમના જ્ઞાન દ્વારા? તમને પારખી બનાવે. જો તમે પારખી બનો તો તમને કોઈ છેતરી નહીં જાય. જો પારખી નહીં બનો ને તો તમને છેતરી જશે. પણ જો પારખી બન્યા એટલે તમને તરત કે આ ખોટી વાત, જવા દે, મારે સાંભળવું નથી. પણ આપણે બીજાની વાતમાં આવી જઈએ. અત્યારે તો બધું બંધ થઈ ગયું. અત્યારે તો લોકો બધા બહુ પાવરફુલ થઈ ગયા. નકર આજથી 50 વર્ષ પહેલાં ગામડાઓમાં બપોરે જ બ્રાહ્મણ આવે, બપોરે જ આવે. એટલે ખેડૂત બધા ખેતરમાં હોય, ઘેર એકલો વહેલો હોય, એને આવીને બેસી જાય, માગવાનું ચાલુ કરે અને પછી હાથ જોડાય, પછી કે તને જસ નહીં મળતો. કોઈ પણ માણસને બહેરાને કે પૂછવાનું કે જસ નહીં મળે, હા મને જસ નહીં, કોઈને જસ મળતો જ નહીં. હવે આપણે એક સામાન્ય વસ્તુ છે, કોઈને કે ભાઈ તમે બહુ પૈસાવાળા, ના ના યાર ક્યાં પૈસા છે? હે, તમે મુકેશ અંબાણીને કહો ને તમે બહુ ના, હજુ હું પેલા એલન મસ્ક જેવો નહીં હજુ. હે, અને પણ કોઈને એમ કહેજો કે તમે બુદ્ધિ નહીં. દાદા તારામ નહીં, બુદ્ધિ બધાની પાસે છે, પૈસા જ નહીં બધાની પાસે. હે, બુદ્ધિ બધાની પાસે છે. મૂર્ખને કહો તો એ તમને હામો થઈ જાય. તારામ નથી, મારામાં તો છે, પણ પૈસામાં કોઈ ધરાતો, બુદ્ધિમાં બધા ધરાઈ જાય. એટલે આ દયાળ આપણે બીજાને માનવામાં કેમ આવે છે? તો બુદ્ધિનો ઉપયોગ નથી કરતા આપણે. જો બુદ્ધિથી તમે વિચાર કરો તો તમને કોઈ છેતરી જાય નહીં. પણ આપણે બધી વસ્તુ પારખીને લઈએ છીએ, પણ જ્ઞાન માર્ગ જે છે ને, ભગવાનની ભક્તિનો માર્ગ, એ કોઈ પારખીને લેતા નથી.
માટલું લેવું હોય તો 3 ટકોરા મારીને લઈએ, શાકભાજી લેવી હોય તો ચારે બાજુ જોઈને લઈએ, હળેલું નથી ને જોઈએ. હા, આ સંપ્રદાય હળેલો છે કે હારો એ જોતા મોટું ટોળું જોયું નથી કે એમાં પૂછ્યા નથી. પણ ખરેખર જો તમે પારખી બની અને સાર અસારનો નિર્ણય કરી અને જો તપાસ કરો તો તમે કાંઈ છેતરાવ નહીં. એટલે તમે ગ્રંથોનો અભ્યાસ કરશો ને તો તમે છેતરાશો નહીં. તો ઘણા અમાયેલા જતા રહ્યા. હા, કેમ કે એને અભ્યાસ પૂરો નથી કર્યો. એટલે જો તમે અભ્યાસ કરો ને તો તમે સચેત બની જાઓ. તમને સચેત કરવા માટે દયાળુ આવ્યા. હા, કરતા એક સકલ કે સર્જન, એક પિતુ પર જાઈ, તિનકુ ભેદ કરિત ભવ ભરમાએ, ન્યારે લક્ષ લખાઈ. કરતા એક સકલ કે સર્જન, એક પીઠું પર જાય. આખું સર્જન એક કરતા માલિકનું છે. અને એ બધા જ ઘાટોમાં જે અંશો છે એ બધા જ એક જ પિતાની પ્રજા છે, બીજું કોઈ નથી. બોલો, એક ક્યારે કહેવાય? આખા બધાનો એક માલિક હોય, એને બનાવ્યા હોય ને એના જ બાળકો હોય તો જ એક કહેવાય ને. તો આપણે બધા એક જ સર્જનહાર માલિકના બાળકો છીએ. પણ કે છે શું કહે છે કે કરતા એક સકલ કે સર્જન, એક પીઠ ઉપર જાય, તિનકું ભેદ કરી. પણ એમાં ભેદ પાડી પાડી બધાને ભરમાઈ દીધા. કોણે? ન્યારે લક્ષ્ય લખાય. જુદા જુદા મતપંથોમાં જુદા જુદા લક્ષ્ય બતાયા. હવે તો તમે આનો અભ્યાસ કર્યો હોય અને બીજાના લક્ષ્યની ખબર પડે ને તો તમે સમજી શકો કે આ લક્ષ્યની અંદર ચૈતન્યતા છે કે નથી. દાખલા તરીકે બ્રહ્મ સિદ્ધાંત હોય અને બ્રહ્મને પરમ તત્વ કહ્યું, ભાઈ તું બ્રહ્મ જેવો છે, તો ભાઈ તમે એને બતાવો ભાઈ બ્રહ્મના લક્ષણ કયા. એટલે એ લક્ષણ ઉપરથી તમે સમજી શકો કે ભાઈ આ 3 લક્ષણ અમારા પાસે તારામ નહીં. એટલે એ કરતા કહેવાય નહીં અને મારું સ્વરૂપ પણ ના કહેવાય. કોઈ શબ્દ ન માને છે, કોઈ વચન ન માને છે, કોઈ શૂન્ય ન માને છે, કોઈ પ્રણવ ન માને છે. હવે તમે આ બધાના લક્ષ્ય બાપજીએ બધો જ ખુલાસો કરી દીધો છે, પણ આપણે ગ્રંથને ખોલીને જોતા નથી. વચન પ્રણાલિકા બાંધી છે. હમ સોઈ વચન, વચન સોઈ આપું, વચન હમારા હૈ ને જાપું. હે, વચન વચન મેં બહુ ફેરા, એક દિન કરે અંધેરા. હા, તમને કોઈ આલે વચન તો અંધારું કરે, માર ખવડાવ. અને એક વચન એવું કહે તો તમને ગાદીએ બેહારે. હા, એ વચન પ્રણાલિકા ચાલે છે, નાદની પ્રણાલિકા ચાલે છે, પ્રણવની પ્રણાલિકા ચાલે છે, જ્યોતિની પ્રણાલિકા ચાલે છે, બ્રહ્મની પ્રણાલિકા ચાલે છે. બધી ઘણી પ્રણાલિકાઓ છે. એટલે જુદા જુદા લક્ષ્ય બતાવ્યા. અહીં કહેવાય કે ન્યારે લક્ષ્ય લખાય. જુદા જુદા લક્ષ્ય બતાવ્યા. પણ તમે તમારા લક્ષ્યને જો સમજ્યા હોય, આપણે આપણા લક્ષ્યને સમજ્યા છે પહેલા વિચાર કરી જોજો કે તમારું લક્ષ્ય શનો છે, તમારું સ્વરૂપ, તમારું જે સ્વરૂપ છે એમાં કયા લક્ષણો છે. એ જો તમને ખબર હોય ને તો બીજાના દાવામાં તમે ના આવો. પણ જો આ તમારા પર હથિયાર સારું છે પણ એના લક્ષણની તમને ખબર ના હોય તો તમે એમાં ભેરવી જવા. સમજ્યા? એટલે ખરેખર દયાળુ માલિક તમને એક એક વસ્તુનું વિવરણ કરી અને કેટલી સરસ રીતે સમજણ આપે છે કે આ તમને જે અત્યારે બોલવામાં આવે છે, આ જે ચોપાઈઓ બોલે છે એ ચોપાઈઓ નક્કી કરીને પછી તમારે કે ભાઈ મને કયા કરતા ઓળખાયા છે, કરતા માલિકનો કયો લક્ષ્ય મને આપ્યો છે. હવે એ વિશેષણો મને હું બીજા કોઈને લગાવું તો લાગી શકાય એવા ખરા. અને મને જે કરતા માલિક બતાવ્યા છે એ કેવા લક્ષણોવાળા છે, મારું સ્વરૂપ કેવું છે, મારા સ્વરૂપના કેવા લક્ષણો છે, એ તમે તમારા લક્ષ્ય ઉપર તમે તપાસી અને પછી જગતના બધા જ મતપંથોના લક્ષ્ય સાથે એને તમે
તોલમોલ કરી જુઓ તો તમને સમજાશે કે ખરેખર આપણને કેટલી કિંમતી ને કેટલી મહાન વસ્તુ મળી. પણ આપણે એને સમજ્યા હોય તો, જો ન સમજ્યા હોય તો બધું સરખું જ છે ભાઈ. હું બધું જ 52 છે, બધું નિર્વાણ છે. હે બધું જ બોલવાના 52 નિર્વાણ અવ્યક્ત બધું જ બોલવાના. પણ ખરેખર 52 કેટલી વસ્તુઓ છે, નિર્વાણ કોને કહેવાય, એક એક વસ્તુ દયાળુ પરમ ગુરુએ એમના ગ્રંથોમાં આપણે સમજાવ્યું છે. પણ આપણે એ ગ્રંથોને વાંચવાની તસ્દી લેતા નથી. જેમ જેમ તમે વાંચશો ને એમ તમને નવી નવી તમને સમજાશે. હા, વેદ કિયે અનહુત આચારજ એક પિતુ પર જામે પણ કરતા રે કિયે ન કોને નૂન અધિક સર જાને. કેટલી સરસ વસ્તુ બતાવી બાપજી કે વેર કીએ અનહુત આચાર જ એક પિતુ પર, એક પિતાની પ્રજામાં વેર ઝેર ઉભા કરી દીધા. કોણે? આ આચાર્યોએ. જુદા જુદા ભગવાન બનાય. આપણે મુસલમાનને મારી ઉલ્લડ થાય ચાલે એ આપણને કાપણ, આપણે એને કાપીએ. આ શું છે? આ જુદા ભગવાન બનાવીને લડાઈ ઊભી કરી દે. એક જ પ્રજા, એક માલિકના આપણે અંશો છીએ. આપણે એના મારવા ઊભા છે, એ આપણને મારવા ઊભા છે. હે કેટલી સચોટ વાત કરી. આખા જગતની અંદર નકરી લડાઈ તમે જુઓ. માનવ વચ્ચે શેનો ઝઘડો ચાલે? આ ભગવાનોનો કોઈ બીજા કોઈનો? મારા ધર્મનો તમારા ધર્મનો, મારો ધર્મ સાચો ને તમારો ધર્મ ખોટો, મારા ભગવાન હાચા ને તમારા ભગવાન હાચા, બસ એની જ લડાઈ છે, બીજી કાંઈ નથી. એટલે દયાળુ કહે છે કે વેર કીએ અનહુત આચાર. આ નકામા આચાર્યોએ, અનહૂત નાશવંત, જેની કોઈ ગણતરી ના થાય, જેનામાં બુદ્ધિ નથી, એવા અનહૂત આચાર્યોએ એક પિતાની પ્રજામાં આ જુદા જુદા ભગવાન ઊભા કરી અને વેર ઝેર ઊભા કરી દીધા. પણ કરતા રે કિએ ન કૌંતે ન્યૂન અધિક સર્જાને. તમે દ્રષ્ટિ પછાડીને જુઓ કે કોઈને વધારે ઓછું આપ્યું છે? જગતના સર્જનહારે બધાને બે આંખીઓ આલી છે. હિન્દુ હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય, પારસી હોય, યહૂદ હોય, બૌદ્ધ હોય, જૈન હોય, હે બ્રાહ્મણ હોય, હરિજન હોય, હે દરબાર હોય, પટેલ હોય, વાણિયા હોય, કરોડપતિ હોય કે ઝૂંપડામૃત હોય, બધાને આંખીઓ આલી છે. બધાને હાથ આપ્યા છે, બધાને પગ આલ્યા છે, બધાને મોઢું આપ્યું છે, બધાને નાક આપ્યું છે, બધાને કાન આપ્યું. કોઈ ક્યાંય ખામી રાખી છે? બધાને હરખું જ આપ્યું છે. માલિકે બોલ્યા ને કે પણ કરતા રે કિએ ન કોણ છે ન્યૂન અધિક સર. કોઈને સામગ્રી અધિક ન્યૂન મેં આપી જ નથી, પણ કોઈ વિચાર જ કરતું નથી. લડમ લડા, બીજું કાંઈ નહીં. મારું ખરું, તારું ખોટું. આ આચાર્યો જુઓ તો ખરા. એક જ હિન્દુત્વમાં, તમારી એક જ હિન્દુ સંસ્કૃતિમાં હજારો મત પંથો ઊભા કરી અને એકબીજા સાથે વેર નહીં તો બીજું શું છે? હે પેલો પેલાના મંદિરમાં ના જાય, પેલો પેલાના મંદિરમાં જાય. અરે પણ મંદિરે શેના બનાયા છે? જેને થાક્યો છે એ ખોટો. જો એ હાથો હોય તો બરાબર. એમને ઊભા કરીને તો લડાઈઓ ઊભી કરી કે આ મારો ભગવાન, આ ઊભું કર્યું પૂતળું, આ મારો ના તારો. આ જ્ઞાન દ્રષ્ટિથી વિચારવાની વાત છે. આમાં કોઈની કાપતીની વાત નથી. ખરેખર કેટલું સચોટ આ જગતના જીવોને દયાળુ સમજાવવા માંગે છે કે તમે પાછા આવડો, આ મારું જ્ઞાન સાંભળો તો આ લડાઈ બધી જતી રહેશે તમારામાંથી. આ મારા તારાનો ભેદ બધો દૂર થઈ જશે. પણ કોઈ સાંભળવા તૈયાર નથી. એ તો વળી એમ કે તમે તો કોઈને માનતા નથી. જો બોલો, એટલે કોઈને નહીં, તમને બધાને એકમાં લાવવા માંગે. પણ પેલું જુદું જુદું ખાવાનું ભાઈ ગયું છે ને, એટલે આ પેલો નહીં દાખલો આપ્યો તો વચમાં ફેર આપો કે ભાઈ એક નગરમાં પેલા કોઈ નગર શેઠ હતા
અને એને એક ઉંમર કોઈ જાગ્યો કે ભાઈ મારે બધા નગરમાં બધાને જમાડી દેવા. તારીખ વાર જાહેરાત કરી દીધી અને એ દિવસ આવ્યો એટલે મોટો મંડપ બનાવ્યો અને નગર શેઠે કેટલીય જાતની વાનગીઓ બનાવીને બધાને જમવા બેસાડ્યા. પહેલાં તો પતરાળામાં ખાય ને, એ પતરા નાખી દે બીજી પંગત દે, એ પતરા નાખી દે બીજી પંગત પડે. પછી શેઠ આવ્યા કે ભાઈ કોઈ બાકી તો નહીં ને, કે ના બધાએ જમી લીધું. આખા નગરમાંથી બધી જ્ઞાતિવાળા જમી ગયા. તો કે પેલું ટોળું શાનું ઊભું છે? કે ભિખારી. તો કે ભિખારીને બોલાવે, એમને ખવડાવવાના જ છે, એ મારા નગરના જ છે ને. લાઈનમાં બેસાડ્યા, પતરાળા પીરસ્યા, બધી વાનગી મૂકી પડી, એ કંઈ ખાઈને એકબીજા સામું જોવો. પેલા શેઠ ક્યાં કેમ ખાતા નહીં? એટલે પેલો એમનો મંત્રી હતો કે ભાઈ આ બધો અઠવાડો ખાધો છે, હવે ચોખ્ખી મીઠાઈ આલી જઈ ખાધો. એટલે એવું આ અઠવાડા રૂપી અજ્ઞાન રૂપી અઠવાડો આ જગતના જીવોમાં એટલો બધો ઘૂસી ગયો છે કે સત્ય જ્ઞાન પકડાવવા માટે કોઈ તૈયાર નથી. કે આ ભાઈ સાચી વસ્તુ શું છે ને ખોટી વસ્તુ. આખું બ્રેન વોશ કર્યું છે. તમે અત્યારે આતંકવાદીઓ જુઓ કે આ જીવોનું બ્રેન વોશ કરે છે, પોતે બોમ્બ બાંધી અને પોતે મરી જાય. કેટલું મગજમાં એને ફિટ કર્યું છે, એક વિચાર કરો. તમે આ દાખલો લઈને વિચાર કરો કે કેટલું મગજમાં એ ફિટ કર્યું છે કે મારી વાત જ સાચી અને હું આ કાર્ય કરીશ એટલે અલ્લાહના ધામમાં જઈ સોને કી ચીડિયા બનાવીને એને હામર મને મૂકશે એટલે સોનાની ચીડિયા બનાવીને તારે તું કરીશ. 72 હુળો મળશે. બોલો, આવું બધું કરી અને મગજ ફેરવી નાખ્યા લોકોને. એટલે દયાળુ કહે છે આ એમની વાત ખોટી છે કે ભાઈ આ લોકોએ આ વેર કીએ અનહૂત આધાર જીવ્યું એક પ્રજામાં. હા, એક જ પ્રજામાં ઝેર ઊભા કરી નાખ્યા. પણ કરતાર કીએ ને કોઈ ન્યૂન અધિક સર્જા. એટલે મેં કોઈને અધિક ન્યૂન કશું આપ્યું નથી. હા, પાદુપાણ મુખને નનસા ગુંદ સબકુ એક સરી થે દેવ ધનુજ અરુ મરત લોક મે નરપટકુ જેહી ભીખે. આગળ કહ્યા કે પગ, હાથ, પગ, આંખો, કાન બધું મેં આપી દીધું છે. એ રાજા હોય એને એ જ અને ભિખારી હોય એને એ જ. કોઈ ભેદભાવ નહીં નાખ્યો. હા, રાજા હોય ને આંખે હોય ને ભિખારી આંખ ના હોય બને? રાજાને પગ હોય ને ભિખારી પગ ના, બધાને કે મેં આપ્યું છે. હે, પણ કોઈ ભેદભાવ, દેવ દાનવ બધાને મેં વસ્તુ આપી છે. કોઈના માટે મેં કશું, બધી જ એક જ પ્રજા છે અને એક જ સર્જનહાર માલિકની છે. એમાં ક્યાં કોઈ પણ પ્રકારનો મેં અંતર રાખ્યું નથી. સંપત્તિ તો તમે તમારા હાથે મેળવો છો, દુઃખ સુખ તમે તમારા હાથે મેળવ્યું છે. માલિક કોઈને દુઃખ કે સુખ આપતા, જેવું કર્મ કરો એવું તમે ભોગવો. એણે એક નિયમ બનાવી દીધો, વાત પતી થઈ. પછી એ કંઈ કહેવા આવતા નથી કે તું બકરા ના મારે, તું કોઈના ખીચામાં પાકીટ ના લઈ લે, તું કોઈને વિશ્વાસઘાત ના કરે. એ કોઈને તાર જે કરવું હોય કર ભાઈ, એના બદલામાં તને મળશે. પછી આ સંસાર ચાલ્યા કરશે. એ કંઈ કરતા જરૂરી વસ્તુ તને બધી આપી, બુદ્ધિ આપી છે. હવે જેવો ઉપયોગ કરવો એવો કરો. આ હાથ આપ્યા, આ હાથ સેવા કરવાના કામમાં આવે, કોઈને લાફો મારવાના કામમાં આવે, કોઈના પગ દબાવવાના કામમાં આવે અને કોઈના ખીચામાં લઈ લેવાના કામમાં આવે. આ પગ દારૂના અડ્ડા ઉપર લઈ જાય અને આ પગ ભજન સત્સંગમાં લઈ જાય. ભાઈ તારે ઉપયોગ કરવો એ કર, મેં તો બધાને હરખું આપ્યું. હે, એટલે માલિકે કોઈ જાતનો વિરોધ કોઈને કર્યો નથી. બધાના કે મેં બધાને સરખું આપ્યું છે. હવે ઉપયોગ તમારે કેવો કરવો એ તમારા જો. હા, એહી પર કારણ કે અવિગત પત અંસન પર અનુરાગી ઊંચ નીચ જોની ભુગત હે અધમ ચલિત લે માગી. એહી પર કારણ કે અવિગત પદ અંસન પર અનુરાગી. આવી રીતે સર્જનહાર માલિકે જગત રચી અને જે અંશોને પ્રેરક કર્યા છે એ બધા અંશો મોજ મજા કરે એના માટે બધું જ મેં એને આપેલું છે. ને કોઈની હાથે દુશ્મનાવટ કે વેર વેગરો રાખ્યો
નથી. બધાના હારે મારા જ અંશો છે એટલે હું એને કંઈ ના આપું એવું તો બના નહીં. એટલે બધાને મેં સરખી રીતે ભાગ પાડીને આપ્યું છે. હું સમજા એ ઊંચ નીચ જોની ભોગત થાય અધમ ચલિત લે માગે. હવે ઊંચી નીચી યોનીમાં તમે જાઓ તો તમે તમારી રીતે માગી લીધી. એમાં હું શું કરું? તમે અધમ રીતે વર્તન કર્યું છે, તમે ખોટું વર્તન કર્યું છે. અને ખોટું વર્તન કરીને તમે બીજી યોનીમાં જાઓ એમાં મારો વાંક છે નહીં. અધમ ચલિત લે માગે એટલે તમે ખોટા કર્મ કરીને તમે માગી લીધું છે દુઃખ. આપણે પહેલાં એક પાઠ ભણવામાં આવતો, મારા તો આવતો ઉંમર લાગે છે ને ખબર છે, દુઃખના પોટલા. એક પાઠ હતો એમાં ભાઈ કોઈ દુઃખી હોય તો આ બધા પોટલા બાંધીને મૂક્યા ને ભગવાને કીધું તારે જે પોટલું દુઃખનું તારું દુઃખ મૂકતો જાય આ પોટલું લીધા. હા, એટલે એના દરેકને પોતાનું દુઃખનું પોટલું મોટું લાગે. હું સમજે પણ પેલો લઈને ઘેર જાય તારે ખબર પડે કે આ તો આનાથી ખરાબ આવ્યું મારા ભાગમાં. હું સમજા એટલે દયાળુ તો બધું પણ તમે માગી લીધું, તમે માગી લીધું એમાં કોઈ શું કરે? એટલે દયાળુ કહે છે કે આ બધી અધમ ચલિત લે માગી. તમે અધમ રીતે ચાલ્યા છો અને તમને દુઃખ આવે છે એટલે કોઈના માથે તમે નાખતા નહીં. હા, યા વિધકે નિજ પતન રણિત હિત કૌપરનું નરેશુ ભવકૂપણ કરતા સે એકતા ચહે સકલ સર્વેષુ. યા વિધ કે નિજ પર નરણિત હિત કો ઉપર નું નર. આ રીતે દરેક મારા અંશોને મેં બધાને સરખું આપ્યું છે, કોઈને અધિક નું આપ્યું નથી. ભવકું પણ કરતા છે એકતા ચહે સકલ સર્વેશ. એટલે જગતના જીવોએ પણ આ વાત સમજી અને કરતા માલિકની સાથે એકતા રાખવી જોઈએ. એની ચાહના રાખ, પણ તમે એની ચાહના ના રાખો અને બીજાની ચાહના રાખો તો એમાં કરતા માલિક શું કરે ભાઈ? એટલે દયાળુ કહે છે કે ભવકું પણ કરતા છે એકતા ચહે સકલ સર્વેશ. એટલે તમારા બધાની પણ તમારી ફરજ છે કે સાચા સર્જનહારની એકતા કરવા માટે એ સાચા સર્જનહાર ઉપર તમે હેત રાખો, સાચા સર્જનહારને ઓળખો. પણ એ જ્ઞાન ના હોય તો તમે ભટકવાના. હા, તે ભવકુ અજ્ઞાન હવિતસે કરતા લહે ન કેશુ પુનિતિ ન કો ભિન્ન ભિન્ન પરમાએ આચાર્ય ઉપદેશુ. તેહી ભવકું અજ્ઞાન હવિત છે કરતા ન લહે કે. તો કર્તાની સાથે એકતા કેમ નહીં રાખતા? એમને કહેતા તેહી ભવકું અજ્ઞાન. આ જગતના લોકોને અજ્ઞાન લાગુ પડ્યું છે એટલે કર્તાની સાથે એકતા રાખતા નથી. કયું અજ્ઞાન લાગુ પડ્યું છે? જગતનો સર્જનહાર કોણ છે એ ખબર નથી, પણ આચાર્યોએ જે ભટકાર્યા એના સાચા માની અને જગતના સર્જનહાર તરીકે એના ઉપર હેત રાખી અને એની ઉપાસનાઓ ચાલુ કરી છે. સાચા સર્જનહારને સમજ્યા નથી અને સાચા સર્જનહારનું જ્ઞાન મળ્યું નથી. એટલે આ બધા જીવોનો આ જ્ઞાન લાગવાથી કર્તાની સાથે હેત રાખી શકતા નથી. પુનિતિનકુ ભિન્ન ભિન્ન ભરમાય. એનું કારણ શું? સાચા સર્જનહારની સાથે હેત નહીં રાખવાનું કારણ શું? તો કઈ આચાર્યોએ જુદી જુદી રીતે વાતો કરી અને ખોટી રીતે ભરમાઈ દીધા. આચાર્ય જ ઉપદેશું. આ જુદા જુદા આચાર્યોના જુદા જુદા ઉપદેશ દ્વારા જુદા જુદા ઈષ્ટોને માને અને સાચા સર્જનહારનું જ્ઞાન આ જગતના જીવોને મળ્યું નથી. એટલે આ બધા બિચારા સાચા સર્જનહારને ભૂલી અને બીજા સર્જનહારને માની અને એની ઉપાસનાઓ અને એની સાથે હેત કર્યું છે. સાચા સર્જનહાર જોડે હેત કર્યું નથી. બોલો હવે આમાં વાક કોનો છે? એકનો કે બેનો? એટલે આમાં વાક કોનો? બંનેનો વાક. આચાર્યોનો અને પબ્લિકનો, જગતના જીવોનો. આચાર્યો તો જાણે
એમનું પેટ ભરવા માટે એમને તો રસ્તો મળી ગયો કે આ હારામાં સારું છે મારું બેટું, આપણે વગર મહેનતે આમાં ધન દોલત મળે અને આટલાથી આપણી જિંદગી જશે. પણ એની વાહ પેલા તણાઈને જાય એનો વાંક નહીં. આપણે ડૉક્ટર સાહેબ પેલા નહીં દાખલો આપતો પેલો પારધી આવે છે ને ચણા નાખે છે ને ચણવાનું નહીં, એ આપણે બોલતા જાય ખોટું છે પણ ખોટું માનતું જવું ખોટું માનતું જવું અને આપણે ભરાવાનું સમજ્યા. એટલે ખરેખર આ જે દયાળુ પરમ ગુરુ આપણને જે કહેવા માટે માગીશ એ બહુ સમજવાની જરૂર છે. જો આ સમજ નહીં પડે તો સાચા જ્ઞાનથી વર્ચિત તમે થશો. આપણો ધર્મ પતિવ્રતાનો છે. આપણો ધર્મ કયો છે? પતિવ્રતાનો ધર્મ. કે દાખલા તરીકે આપણે લૌકિકમાં જોઈએ તો જે પતિવ્રતા સ્ત્રીઓ થઈ એ બધી જ ને સતી સ્ત્રી કહેવામાં આવે. અને એ પતિવ્રતા ધર્મ પાળવાથી એમનામાં કેટલી વિભૂતિ ઉત્પન્ન થયેલી છે એ આપણા ધર્મગ્રંથો તમને કઈ બતાવે કે ભાઈ અનસુયા એ પતિવ્રતા સ્ત્રી હતી અને એની ગણના છે સ્વર્ગલોકમાં પણ થતી. એટલે સ્વર્ગલોકમાં એની ગણના થઈ એટલે આ 3 જણાના મનમાં ઈર્ષા ભેદ ઉભો થયો કે ભાઈ અમારા કરતા જબરી કોણ? 3 વિષ્ણુજીની લક્ષ્મીજી, શંકરના ઉમિયા અને બ્રહ્માના બ્રહ્માણી સાવિત્રી. તો કે ભાઈ ના હોય અમારાથી કઈ જબરી હોય તો કે તેની તપાસ કરો, એની પરીક્ષા લો, બીજું તો શું થાય. તો પરીક્ષા લેવા માટે પેલા 3 જણને મોકલ્યા કે જાઓ પરીક્ષા કરો, અમારાથી કઈ જબરી છે સતી? ત્યાં ગયા ભિક્ષા દે કઈ ઉભા રહ્યા ત્યાં. તો પેલા તો ફળ ફ્રૂટ લઈને આવ્યા તો કે આ ભિક્ષા આપ્યો તો આવી તાર કેવી રીતે ભાઈ? તો કે નિવસ્ત્ર કપડા રહિત થઈને અમને ભિક્ષા આપો. બોલાવવાને ભગવાન કહેવાય? વિચાર કરો તમે. પણ અહીંયા શું છે? જ્ઞાન માર્ગ છે કે ભાઈ એમણે આ માગણી કરી એની સતીત્વ કેવી સતી છે એ જોવું પડે ને. એટલે એને એવી માગણી કરી કે વસ્ત્ર રહિત થઈને તમે મને ભિક્ષા આપો તો અમે લઈએ. અચ્છા કે કઈ વાંધો ને એમ ઘરમાં જઈને લોટો પાણી લાવીને ભરીને મંજલી છાંટી ત્યારે 600 મહિનાના છોકરા બની જાય. લ્યો અવસ્થાન પાન કરાવ્યું કે લ્યો તમે ભિક્ષા લ્યો. હવે 3 ગોળીઓ બાંધીને હુવાડી દીધા. 2-4 દાડા થયા પેલા કે આયા કેમ નહીં હજુ? તો કે જઈને તપાસ કરો. આયા તો ત્યારે ગોળિયામાં રોતા હતા, ભાઈ હિંચકો ખાતા હતા. તો પેલા કહે છે કે ઓળખી લો તમારા જે હોય. હવે આ તકલીફ નહીં પાછી ભૂલમાં બીજાને પકડી લીધો તો સાચી તો તૂટા પાછું. હા કેવા દ્રષ્ટાંતો આપ્યા છે જુઓ તો ખરા. શાના માટે? સતીત્વ માટે આપ્યા. આપણે બીજું નહીં લેવાનું આમાં કે સતીમાં કેટલી તાકાત છે. પતિવ્રતા ધર્મની અંદર એનામાં કેટલું ઓજસ, કેટલી વિભૂતિ એનામાં ઊભી થઈ એના ઘાટની અંદર કે જેણે બ્રહ્મા વિષ્ણુ મહેશ આખા જગતના પાલનહાર જેને કહેવામાં આવે, જગતના સર્જન, એને પણ બાળક બનાવી દીધા. અને પેલી સતીઓ એનામાં એટલી તાકાત નહીં કે મારો ધણી કોણ છે ના ઓળખી કાઢે. હે પણ આ બધું પડદો કેમ રાખ્યો છે કે સતીત્વમાં કેટલી તાકાત ઉત્પન્ન થાય છે એના માટેનો એક દાખલો છે. આ બીજું આમાં કંઈ લાંબુ પડું છે નહીં. તો હવે આમાંથી કેટલો પતિ પગે લાગે છે. પેલા લક્ષ્મીજી કાયમ બિચારી પગ દબાવે છે. હા આમાં કેટલા દબાવે છે. તો હામાં એવા વિષ્ણુએ જોયે ને પાછા, હામાં એવા વિષ્ણુએ જોયે, હામાં એવા રામે જોયે. હા નકે તો કે ડોઝું ભરી લો ખાવા. આ તો કહેવાનો આશય શું જામાં તો ભાઈ આ પહેલાં વાત થઈ ને કે આ શરીરમાં એટલી વિભૂતિ ભરીને તમને સર્જનહાર મારે કે આ ઘાટ બનાવે, પણ એ વિભૂતિને આપણને ખબર નથી. એટલે અહીં કહેવાનો મતલબ છે કે પતિવ્રતા ધર્મ એ આ આખું વર્ણન શા માટે
તો એક સર્જનહાર માલિક છે એની સાથે તમે સ્નેહ બાંધો, સાચા સર્જનહારની સાથે તમે શોધ કરો અને સાચા સર્જનહારની શોધ કરી અને તમે એની સાથે એકતા કરવાનો પ્રયત્ન કરો. એ જ્ઞાન મેળવો તમે. એ જ્ઞાન નહીં હોય તો તમારામાં આ જે પતિવ્રતા ધર્મનું જે કૌવત પેદા થાય છે એ તમારામાં નહીં થાય. આ દ્રષ્ટાંત આપવાનું કારણ એક જ છે કે તમને જેમ તેમ કરી અને દ્રઢતા લાવવી, સાચા સર્જનહારને ઓળખી અને એને કેવી રીતે ઉપાસના કરી, કઈ રીતે પ્રાપ્ત કરવા. આ રહેણી કેણી બતાવે. આ અંગનું નામ શું છે કે સાચા સર્જનહારને પ્રાપ્ત કરવા માટેની રહેણી કેણીનું. હવે તમારી આપણે દાખલા કે ઘરની અંદર એક દીકરો પરણાયો અને એ બહુ ઘરમાં આવે તો એનો પતિ એક જ ને. આખા ઘરમાં જેટલા પુરુષો હોય એના પતિ થોડા છે. કોઈ સસરો હોય, કોઈ જેઠ હોય, કોઈ દિયર હોય, કોઈ કાકાજી હોય. હે, તો આ બધાની સાથે વ્યવહાર નહીં કરવો, પણ કયા ન્યાય? જે સંબંધ છે એ ન્યાય. એમ તમારે પણ આ જગતના દેવોની સાથે વ્યવહાર કરવો હોય તો કયા ન્યાય? આ પેલી સ્ત્રી જે વ્યવહાર કરે છે એ ન્યાય. પણ એનો પતિ તો કોણ છે? એક જ એનો પતિ. એમ તમારો સર્જનહાર પતિ કોણ છે? એક સર્જનહાર માલિક છે. એ રીતે તમારો પતિવ્રતા ધર્મ પાળવાનો. આ જગતનો સર્જનહાર એક જ છે અને એ જ મારો પતિ છે. આ જગતનો બનાવનાર એક જ છે, બીજા આમાંના કોઈ છે નહીં. એને વંદન કરો, એની પૂજા કરો, એના સારા વિચારો ગ્રહણ કરો, એમાં ના નહીં. પણ સર્જનહાર તરીકે તો એક સર્જનહાર કરતા માલિક સિવાય બીજો કોઈ નથી. હા, તેહી પણ જગ અજ્ઞાન મહિન કે મોટે અતિ અજ્ઞાનો લહે વિના ખુદ કરતા કો વૃથા વેત અભિમાનો. તેહી પણ જગ અજ્ઞાનમહી કેન મોટે અતિ અજ્ઞાનો. હવે અજ્ઞાની તો હતા જ, પણ આ મોટા અજ્ઞાની, જગતના સામાન્ય જીવો કરતા આચાર્યો મોટા અજ્ઞાની. કેમ કે એ પોતે તો જાણતા નહીં. લહે વિના ખુદ કરતા આજ કો વૃથા વેદ અભિમાનો. પોતા હું કંઈક જાણું છું, મારી પાસે સત્ય જ્ઞાન છે, હું સાચા સર્જનહાર ઓળખું, એવા અભિમાનમાં રહી અને પેલા જીવોને અજ્ઞાન હતા એમને વધારે અજ્ઞાની બનાવ્યા, વધારે ભરાઈ દીધા. કેમ? જે જાણતો હોય એ જ્ઞાન આપો, બીજું શું જ્ઞાન આપો? એટલે અહીંયા આગળ દયાળુ કહે છે કે જગતના અજ્ઞાની હતા એમાં મોટા કહેવાતા આચાર્યોએ વધારે જ્ઞાનને ઉમેરી દીધું અને એમને હાવ જડ બનાવી દીધા. હવે કેવી રીતે બહાર નીકળે? હવે દયાળુ એક દાખલો આપ્યો છે. એક ગાંડો માણસ હોય અને એના તમે દારૂ પીવડાવો કે કેફી વસ્તુ ખવડાવી દો, ભાંગ પીવડાવી દો, તો એ કેટલો ગાંડો થાય? ગાંડો તો હતો જ, અને એમાં આ કેફ ચડી ગયો, એમાં પછી બાકી રહે ખરું? એમ આ જીવ અજ્ઞાની હતો અને એના તમે વળગાડી દીધું. પછી તમે ગમે એટલા મથો, એમાંથી બહાર આવા ખરો તમારું જ્ઞાન સાંભળવા? કોઈની તાકાત નથી બહાર આવી શકે. એટલે દયાળુ પરમ ગુરુ આપણના જ્ઞાન દ્વારા અજ્ઞાન અને જ્ઞાનનો ભેદભાવ કરી અને તમને સમજાવવાનો પ્રયત્ન કરે. જો તમે આ વાતની સાચી સમજશો તો અજ્ઞાન શું છે અને જ્ઞાન શું છે એ તમે સારી રીતે સમજી શકશો. જો આનો ભેદ નહીં સમજો તો તમારી પાસે ઊંચું જ્ઞાન હોવા છતાં તમે અજ્ઞાનમાં ભરાઈ જવાના. અજ્ઞાન પણ જ્ઞાન બનીને આવે એટલું સમજી લેજો. અજ્ઞાન પણ જ્ઞાન બનીને તમારામાં ઘૂસી જાય કે આ વસ્તુ સાચી છે. એટલે દયાળુ પરમ ગુરુ કહે છે કે આ અજ્ઞાની તો હતા પણ આ આચાર્યોએ વધારે જ્ઞાની બનાવ્યા. હા, તેહી અભિમાની ઇષ્ટ ભવ કે ભલ અંધે અંધ સરાઈ
જગ ગરમાનંદુ મહાદય બેઠે સુજન પરમ પરાઈ यही अभिमानी इष्ट भव के फल અંધે અંધ સરાઈ. આ બધા અંધા થઈ અને અંધે અંધ થઈ અને લોકોએ વખાણ કર્યા એટલે પોતે ભૂલાઈ ગયા. અત્યારે બધું જગતમાં એ જ ચાલે છે મોટા ભાગનું. વાહ હા, તમારી કથા ને તમારું જ્ઞાન, તમે આમ તમે ચમત્કાર કર્યા ને તમે આવું કર્યું એટલે પેલો ભૂલાઈ જાય. એની પાછળ ને પાછળ આખું જગત છે દોડ. એટલે અહીં કહે છે કે તેહી અભિમાની વિષભવ કે બોલ અંધે અંધ સરાય. આધરે આધા ભેગા થઈ અને એકબીજાને ઓપ આપી અને મોટા થઈ અને એટલું અભિમાન ધારણ કર્યું કે જગ ગર માન મહાદ હોય બેઠે પોતે જગતમાં મોટા થઈને બેસી ગયા. મારા જેવો કોઈ છે જ નહીં. અને એના કારણે સૂજ ન પરમ પરાય. એનાથી સૂજ ના પડી કે આ જગતનો સર્જનહાર કોણ છે એવી સૂજ એમને ના પડવાથી આખું જગત ખોટા રવાડે ચડી અને ખોટી માનવીઓમાં એટલું ભટકાયું છે કે એની કોઈ વાત ના. એટલે દયાળુ ખરેખર પરમ ગુરુ દયાળુ આ જ્ઞાન દ્વારા આપણને સમજાવે છે કે તમે પણ આ સંપ્રદાયમાં આવ્યા હોય તો ગ્રંથોનો અભ્યાસ કરજો, મારા જ્ઞાનનો ઉપયોગ કરજો. અને એ જ્ઞાનનો ઉપયોગ કર્યા સિવાય જો તમે જશો તો ક્યાંક ના ક્યાંક આ અંધ આચાર્યોના જ્ઞાનમાં તમે ફસાઈ જશો. એટલે તોલમોલ કરતા શીખો. અને જ્યારે તમે તોલમોલ કરતા શીખશો તો આ જ્ઞાન જેવું છે એવું તમને સમજાશે. શિવત કરુણા સાગર ભગવાન કી જય, કૈવલ રામ કી જય. કથા પૂર્ણાવધિ કા જય જય સાત કૈવલ સાહેબ. સાત કૈવલ સાહેબ સત્ય.